તમને લોકોને આટલા બધા છોકરાઓને યુનિફોર્મમાં જોઈને મને એટલું સારું લાગે છે. એટલા સરસ લાગો છો બધા ગોઠવાયેલા, એટલા ડિસિપ્લિન કરે. અમારી સ્કૂલમાં જ્યારે વક્તા આવે ને ત્યારે અમે ઘડિયાળ એ બોલવાનું ચાલુ કરે ત્યારે જોઈએ કે આ હવે કેટલા કલાક અમારું માથું ખાશે અને ક્યારે છોડશે એ ભગવાન. પણ હું એવું નહીં કરું, આઈ પ્રોમિસ. કારણ કે મને ખબર છે કે ત્યાં બેસીને કેટલીક વાર સખત કંટાળો આવે. આપણને કમ્પલસરી કરવું એટલે આપવું પડે. પણ મારી પાસે તમારા માટે કેટલીક એવી વાતો છે કે જે મેં સ્કૂલના દિવસોમાં ફીલ કરી છે. મને એવું લાગતું હતું કે આ વાત કોઈ મને એ વખતે સમજાવત તો મારી જિંદગીમાં કદાચ બહુ ફેર પડે. બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે આ દિવસો, બહુ રસપ્રદ દિવસો છે. અત્યારે લાગે કે એ ભગવાન આ સ્કૂલ ક્યારે પૂરી થાય ને ક્યારે છૂટીએ આ લોકોમાંથી. પણ સ્કૂલ પૂરી થાય ને ત્યારે તમને સમજાય કે સૌથી સરસ દિવસો જે હતા ને સ્કૂલના જ હતા. હમણાં થોડા વખત પહેલા મને મારી સ્કૂલમાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવેલી, જે સ્કૂલમાં હું ભણી, ચંદુલાલ નાણાવટી કન્યા વિના મંદિર, મુંબઈની સ્કૂલ. ચંદુલાલ આવ્યો. પણ હવે તો એમના પપ્પાએ જે એમનું નામ પાડ્યું આપણાથી બદલાય નહીં. તો મારી સ્કૂલમાં જ્યારે હું ગઈ ને પછી જે કંઈ સન્માન ને બધું પતી ગયું પછી મને બોલવાનું કહ્યું અને હું કશું જ બોલી શકી નહીં. મને એટલું બધું રડવું આવતું હતું. મને કોન્સ્ટન્ટલી એવું જ થયા કરે કે આ સ્કૂલમાં અહીંયા તમારી જગ્યાએ હું ભણી, તમે બધા બેઠા છો, કાલે સવારે એવું બને કે તમારામાંથી કોઈક અહીંયા ઊભું હોય અને તમને ફરી એ જ દિવસો એ જ રીતે યાદ આવે. એ મજા, એ નાસ્તાના ડબ્બા, કેટલી સરસ આખી વાત છે, નથી? હા કે ના? એક જોક છે બહુ સરસ. એક છોકરો ઘરે આવ્યો અને એના પપ્પાને કહે છે કે તમે આ ટ્યુશનના ટીચરને કાઢી મૂકો. એટલે એના પપ્પા કહે છે કે કેમ, શું થયું? તો કે સાદા દાખલા બી નથી આવડતા, મને પૂછે છે બેન બેચાર. સાદું બી નથી સમજતા, મને પૂછે છે બેને બે કેટલા થાય, 4 ને 4 કે. અરે ભાઈ એટલું ના આવડતું હોય તો તમે તમારા ઘરે રહો. પણ એવું તમારા ટીચર સાથે નથી. તમારા પ્રિન્સિપલ તમારી સાથે ગીતાનો 15મો અધ્યાય મોઢે બોલતા હતા અને શુદ્ધ ઉચ્ચારો સાથે, એકદમ પ્રોપરલી. જેને આવડતું હોય ને બેટા એ લોકો જ શીખવાડી શકે. એ બહુ અગત્યની વાત છે. હું કંઈ જાણતી હોઉં તો તમને આપું. મારી પાસે જ કંઈ ન હોય તો હું અહીંયા ઊભી રહીને કરું છું, તમને બોર કરું થોડી વાર. અગત્યનું એ છે કે તમારી પાસે કંઈ હશે તો તમે કંઈ આપી શકશો. અને આ દિવસો એવા છે કે જેમાં મેક્સિમમ ભેગું કરવાનો આ સમય છે, જ્યાંથી જેટલું મળે. હવે તો બધા જ મમ્મી પપ્પા એવી ફરિયાદ કરે છે કે તમારા એકલા નહીં હોય કે છોકરાઓ વાંચતા નથી. તમારી પાસે ઇન્ટરનેટ છે એટલે તમે 2 બટન દબાવો અને ગૂગલ પર બધી જ ખબર પડે છે. ગુડ. માહિતીનો સમય છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમય છે. અમારી પાસે આ બધું નહોતું. અમારે તો લાઇબ્રેરીમાં જવું પડે, કોથા ફેંદવા પડે, કોઈ વાર મળે, કોઈ વાર ન મળે, કોઈ વાર ઇરિટેશન થાય, પ્રોજેક્ટ કરવો હોય તો 10 જણને ફોન કરવા પડે. તમને લોકોને હવે એવી કોઈ તકલીફ નથી. ગૂગલ બધું જ આપે છે તમને, વિકિપીડિયામાં બધું અવેલેબલ છે. અને જ્યારે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સમયમાં તમે ઊભા છો, જ્યારે બધું જ તમારા ફિંગર ટિપ્સ પર અવેલેબલ છે, ટેલિવિઝનથી ચાલુ કરીને ઇન્ટરનેટથી ચાલુ કરીને, ત્યારે એક વાત હંમેશા યાદ રાખજો કે માહિતી છે ને એનો ઉપયોગ 2 રીતે થાય. એક, તમારા પોતાના સારા ઉપયોગ માટે, જ્ઞાન માટે, બુદ્ધિ માટે, ઇન્ફોર્મેશન વધારવા માટે, કશું સારું કરવા માટે.
અને માહિતી બીજી રીતે પણ વાપરી શકાય, જેમાં આપણે કશું ખરાબ પણ કરી શકીએ, એમાં આપણે કંઈ ખોટું પણ કરી શકીએ. રોજ આપણે લગભગ દર અઠવાડિયે એકવાર વાંચીએ છીએ કે ફેસબુક પર આને કંઈક ખરાબ મૂકી દીધું, MMS કરી નાખ્યા, ફોટા ફરતા થઈ ગયા. આઈ એમ શ્યોર તમને નહીં ખબર હોય એવું શક્ય જ નથી. તમે જે ઉંમરમાં છો એ ઉંમરમાં ખબર હોવી પણ જોઈએ. પણ અગત્યની વાત એ છે કે ઇન્ફોર્મેશનનો ઉપયોગ તમે શેના માટે કરો છો. મેં એકવાર કહ્યું હતું કે મોરારી બાપુને પણ બાપુ કહે છે અને આસારામજીને પણ બાપુ કહે છે. આ બેમાંથી ખરેખર તમારે કોની સાથે જોડાવું છે એ તમારે નક્કી કરવાનું છે. હમણાં બહુ સરસ દીપકભાઈએ કહ્યું કે કૃષ્ણને કંસ, ગાંધીને ગોડસે, રામને રાવણ, આ બધાની રાશિ એક જ છે. ગાંધીજી અને ગોડસે રાશિ જુદી નથી. આપણે જો રાશિ ભવિષ્યમાં જ્યોતિષમાં માનતા હોઈએ, રામ અને રાવણ બંનેની રાશિ એક જ છે. કૃષ્ણ અને કંસ બંનેની રાશિ એક જ છે. અને છતાંય કેટલા જુદા લોકો છે. અમે લોકો નાના હતા ને, હું નાની હતી ત્યારે સ્કૂલમાં બહાર જમવા જવાનું હોય તો અમારી પાસે 2-3 જ ચોઈસ હતી. ભાજીપાવ પણ બહુ મોડેથી ઇન્ટ્રોડ્યુસ થયા. ઢોસા હોય કે બીજું કંઈ બહાર ગુજરાતી થાળી હોય, અમારી પાસે એટલા ઓપ્શન જ નથી. હવે તમે લોકો બહાર જાઓ તો મેક્સિકન છે ને, સેન્ડવિચ છે ને, પિઝા છે ને, પાસ્તા છે ને, કેટલું બધું ઓપ્શન છે જિંદગી. અને આ બધા ઓપ્શનની વચ્ચેથી જ્યારે તક ભૂખ લાગી, નામ સાંભળીને મને એવું થાય છે, હું ટીવી ઉપર કોઈક વાર આમ સમોસા જોઉં તો મને એમ થાય કે અત્યારે જ ખાવા છે. તો જ્યારે તમારી પાસે આવા ઓપ્શન અવેલેબલ છે, જ્યારે તમારી પાસે આટલી બધી પસંદગીનો અવકાશ છે, ત્યારે સૌથી વધારે જરૂર છે ગાઈડન્સની, સાચી દિશાની. આટલું બધું તમારી સામે ખુલી ગયું હોય અને એમાંથી જ્યારે તમારે પસંદ કરવાનું હોય, ત્યારે તમે શું પસંદ કરશો એ નક્કી કરવા માટે પણ તમારે મદદની જરૂર છે, ગાઈડન્સની જરૂર છે. તમારા ટીચર તમને કંઈ કહે, તમારી મમ્મી તમને કંઈ કહે તો એવું નહીં માનતા કે કટકટ કરે છે, સલાહ આપે છે. બસ હવે મારો દીકરો મને કહે છે, એમાં કંઈ નવું નથી, બસ હવે બોલી દીધું, થઈ ગયું. ધીરે ધીરે નહીં, જોરથી હસો, વાંધો નહીં, હસી જ શકાય, એમાં કઈ વાંધો નહીં. આપણે બધા એવું કરતા હોઈએ તો થોડું થોડું યાદ તો આવે ને. પણ અગત્યની વાત એ છે કે મમ્મી પાસે તમારા કરતા 20-25 વર્ષ વધારેનો અનુભવ છે. તમારા ટીચર પાસે દર વર્ષે તમારા જેટલા બાળકો ભણે છે, એટલે દર વર્ષે એમની પાસે 30-35-40 દીકરીઓનો અનુભવ છે. જુદા જુદા જિંદગીના અનુભવમાંથી પસાર થઈને એમણે જે શોધ્યું છે અથવા એમને જે મળ્યું છે એ તમારી સાથે શેર કરે છે. કેવું સરસ કહ્યું તમારા ટીચરે કે દાતા તો હોય ને, ન પણ હોય. એનો અર્થ એવો થયો કે જે તમને આપે છે, જે દાન આપે છે, વિદ્યાનું, અનુભવનું, અક્કલનું, સમજનું, એ વ્યક્તિ તમારી જિંદગીમાં કેટલી અગત્યની છે. આજે હું અહીંયા ઊભી છું તો મારી પાસે મારી 40-42-45 જે કોઈ જિંદગી મારી સમજ આવી હશે ત્યારથી એનો અનુભવ છે. મેં પણ મારી રીતે દુનિયા જોઈ છે. શક્ય છે મારો અનુભવ તમારા માટે કામ ન પણ લાગે, પણ હું તમને ડેફિનેટલી એટલું તો કહી જ શકું કે અહીંયા ખાડો છે, એટલે ત્યાં તો નહીં જ પડતા. આગળ જઈને તમને નવો ખાડો મળે જે મને નથી ખબર, ત્યાં કદાચ તમે પડી શકો. પણ એટલીસ્ટ જ્યાંથી હું તમને બચાવી શકું, જ્યાંથી હું એવું સમજી શકું કે આ ખોટું છે, ત્યાં તો હું તમને અટકાવી શકું. અને દરેકે એટલું જ કરવાનું છે. ખરેખર આપણે બધા અહીંયા જન્મ્યા ત્યારે કોરી પાટીની જેમ જન્મેલા. કોઈ જન્મતાની સાથે સંસ્કૃતનો 15મો અધ્યાય બોલતું નહોતું, બરાબર? નાનું છોકરું જન્મે ને તરત જ 15મો અધ્યાય બોલવા માંડે એવું તો થતું નથી. એટલે ધીરે ધીરે તમે ચાલતા થયા, બોલતા થયા. કેટલા બધા છોકરાઓ હું જોઉં છું, હમણાં ટીનેજ કાઉન્સેલિંગનું કામ કરું છું ત્યારે હું જોઉં છું કે એટલા બધા છોકરાઓ એની મમ્મીને એવું કહે છે કે તને સમજ ના પડે, તું ચૂપ રહે. પણ એવો વિચાર કરો કે જ્યારે તમે બોલી નહોતા શકતા, જ્યારે તમે ચાલી નહોતા શકતા,
જ્યારે તમે ખાઈ નહોતા શકતા, જ્યારે તમે કમ્પ્લીટલી તમારા ઉપર ડિપેન્ડન્ટ નહોતા. આજે તમે યુનિફોર્મ જાતે પહેરી લો છો, વાળ જાતે ઓળી લો છો, બૂટ જાતે પહેરી લો છો. પણ જ્યારે તમે આ બધું નહોતા કરી શકતા ત્યારે આ કોણ કરતું? અને તમે અંદર અંદર આપણે વાતો કરવી છે તો થોડી 5 મિનિટ હું તમને આપી દઉં. હું પણ ભણાવું છું એટલે મને હું આવું કરું છું ક્લાસમાં કે 5 મિનિટ તમારે જે વાતો કરવી હોય કરી લો, પછી આપણે વાત કરીએ. જ્યારે તમે આ બધું નહોતા કરી શકતા ત્યારે કોણ કરતું હતું? એ સવાલ ક્યારેક તમારી જાતને પૂછજો. જે મમ્મીને આજે સમજણ નથી પડતી એવું તમને લાગે છે, એ તમે નહોતા બોલી શકતા ત્યારે પણ તમારી ભાષા સમજતી હતી. ફક્ત રડતા હતા ત્યારે મમ્મીને સમજ પડી જતી હતી કે આને ભૂખ લાગી છે, આને ઊંઘ આવે છે, આને કંઈ દુખે છે, આને કોઈ તકલીફ થાય છે. આજે તમે તમારા પગ પર ઊભા છો, તમારી જિંદગી તમારી રીતે જીવી શકો છો, નક્કી કરી શકો છો. એનું કારણ કોણ છે? જેને સમજ નથી પડતી એવું તમે માનો છો એવી મમ્મી. બધી જ દીકરીઓ જેમ મોટી થતી જાય, ટીનેજમાં આવે, એમ એને એવું લાગવા માંડે કે મારી સમજ દુનિયા આખીની સમજ કરતા વધારે છે. મને પણ એવું થતું હતું. રજનીશજીનો ઉલ્લેખ કર્યો સાહેબે, નવીનભાઈ. રજનીશજીએ બહુ સરસ વાત કહી છે કે મેં મારી આખી જિંદગી મારા પપ્પાને એવું કહ્યું કે તમે ખોટા છો, અને જ્યારે મને સમજાયું કે સાચા છે ત્યારે મારો દીકરો મને આ જ વાત કહેતો હતો. પેઢીઓ બદલાય છે, ડેફિનેટલી. વિચારસરણી પણ બદલાય છે, માન્યતાઓ બદલાય છે. તમે જે પહેરતા હો એ કદાચ તમારી મમ્મીને નહીં ગમતું હોય, તમે જે રીતે ખાતા હશો એ કદાચ નહીં ગમતું હોય, એને લાગતું હશે કે આ પિઝા, પાસ્તા, બ્રેડના ડૂચા નહીં મારવાના. પણ એ બધા પછી આપણી વાત જે છે એ મૂળ સંસ્કારની છે. 15મા અધ્યાયનો પહેલો શ્લોક શું કહે છે? તમે તો બોલો છો મોઢે કે માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ વિસ્તરેલી છે. ખબર છે ને બધાને? એનો અર્થ શું થયો? ઈશ્વરે બધાને ચોપગા આડા બનાવ્યા છે, એક માણસ જ ઊભો છે. વૃક્ષ ઊંધું છે, એક માણસ જ એવો છે જેના મૂળ ઉપરની તરફ જોડાયેલા છે, સીધા ઉર્ધ્વ મૂળ. કેટલી મોટી વાત છે! અને ઈશ્વરે જ્યારે આપણને આટલી બધી બુદ્ધિ, આટલી બધી શક્તિ, આટલી બધી આવડત આપીને મોકલ્યા છે, ત્યારે આપણે શું કરવાનું છે એ તો આપણને ખબર હોવી જ જોઈએ. તમને કદાચ એવું લાગતું હશે કે હું બહુ જ્ઞાનની વાત કરું છું, બહુ મોટી મોટી વાત કરું છું, પણ બહુ શાંતિથી એક દિવસ તમારી જાતને આપજો. તમે જે સમયમાં હવે દાખલ થઈ રહ્યા છો એ એવો સમય છે કે આ વર્ષોમાં તમારી જિંદગીની કરિયર નક્કી થઈ જશે. તમે શું કરશો એ આટલા વર્ષમાં તમારે નક્કી કરી લેવાનું છે. આખી જિંદગી કોઈને ચાન્સ નથી મળતો. આમ તો બીજો ચાન્સ જ નથી મળતો. લાઈફ બીજો ચાન્સ જ નથી આપતી, એક જ ચાન્સ આપે છે. છતાં કદાચ કોઈને બીજો ચાન્સ મળે, બહુ નસીબદાર હોય મારા જેવા. હું 16 વર્ષની હતી, કોલેજના બીજા વર્ષમાં, અને તમે બધા અહીંયા છો ત્યારે મારે તમને કહેવું જોઈએ કે મેં ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કરેલો. હોસ્પિટલમાં હતી 2 દિવસ, મારા પોતાના કારણો હતા. પણ આજે અહીંયા ઊભી છું કારણ કે ત્યાંથી બચી ગઈ. મને જિંદગીએ બીજો ચાન્સ આપ્યો. આજે જે કોઈ આ લોકપ્રિય સર્જક, ફલાણું ઢીકણું જે કંઈ મારા વિશે બોલાય છે, કહેવાય છે, વંચાય છે, લોકો એમ માને છે કે હું બહુ સારું લખું છું, અથવા પોપ્યુલર છું, અથવા મારા સમયની સૌથી પોપ્યુલર રાઇટર છું, સૌથી લોકપ્રિય, એવું મેં ઘણી વાર સાંભળ્યું છે. પણ એ લોકપ્રિય થવા સુધીનો મારો પ્રવાસ સહેલો નથી રહ્યો. બધાને એમ છે કે સ્વતંત્ર થઈ જવું છે, મારી મેળે બધું કરીશ, તમે લોકો રહેવા દો, તમને નહીં સમજે. પણ એ સ્વતંત્રતાની કિંમત બહુ મોટી છે. મારે મારી જિંદગી મારી રીતે જીવવી હોય તો એને માટે મારે કમાવવું પડે.
બી, મારે મારા નિર્ણયો મારી જાતે કરવા પડે અને સાચા કરવા પડે. નિર્ણય કરવાથી પતિ નથી જતો, સાચો નિર્ણય કરવો પડે દરેક વખતે. અને નહીં તો જો ખોટો નિર્ણય કરો તો એનું પરિણામ પણ આપણે જ ભોગવવું પડે. બીજું કોઈ નથી ભોગવતું એ પરિણામ. મેં જે નિર્ણય કર્યો અથવા મેં જે કંઈ કર્યું એનાથી મારા મા બાપને દુઃખ થયું, આઈ એગ્રી, પણ એનાથી વધારે કોઈ કશું કરી નથી શકતું. તમે સડસડાટ કાઇનેટિક ચલાવો ને આમથી આમ જાઓ ને જે કંઈ કરો, બહુ તો પડી જાઓ તો મમ્મી હોસ્પિટલમાં આવે, પપ્પા હાજર રહે, પૈસા આપે હોસ્પિટલ. ફ્રેક્ચર કોને થયા? તમને. પડ્યા કોને રહેવું પડે? તમારે. દિવસો કોને બગડે? તમારા. એટલે જે પણ માણસ જે પણ કરે છે, આ એક જણની વાત નથી, આ દરેકની વાત છે. એના પરિણામ ભોગવવાની તૈયારી સાથે જો તમે કંઈ કરી શકો તો કરવાનું. અને તમારી મમ્મી જ્યારે તમને કંઈ કહે છે, તમારા ટીચર જ્યારે તમને રોકે છે, ત્યારે એમને એ પરિણામની ખબર છે. તમને કદાચ નથી ખબર કે આનું પરિણામ શું આવી શકે, પણ એમણે તો જોયેલા છે. તમારાથી વધારે પરિણામો એ જોઈ ચૂક્યા છે અને કદાચ એટલે તમને રોકે છે. હું હોસ્પિટલમાંથી ઘરે આવી ત્યારે મને સૌથી પહેલો વિચાર એ આવેલો કે કદાચ હજી સુધી ભગવાને એવું નક્કી નથી કર્યું કે મારો જવાનો સમય થઈ ગયો છે. અને જો એ સમય નથી થયો તો એણે જ્યારે નક્કી કર્યું છે ત્યાં સુધી મારે જીવવું છે, પૂરેપૂરું જીવવું છે. અને હવે એવું કરવું છે જેનાથી મારી સ્થિતિમાં બીજી દીકરીઓ ના મુકાય. સાદી વાત. મને બહુ અઘરું આવડતું નથી, મને બહુ જ્ઞાન સમજાતું નથી, મોટી મોટી વાતો કરતા મને આવડતું નથી. હું હંમેશા એવું માનું છું કે સાદી વાત જલ્દી સમજાય. રોકેટ સાયન્સ સમજવા માટે તમારે બહુ ભણવું પડે, પણ રોટલી ગોળ કેવી રીતે થાય જલ્દી સમજાવી પડે. બરાબર? કેટલી છોકરીઓ જાતે રાંધી શકે છે પરફેક્ટ દાળ ભાત શાક રોટલી? વેરી ગુડ. ઘણી. બહુ સારું કહેવાય. દ્રૌપદી, બસ બસ બહુ થઈ ગઈ. આપણે રેસીપી એક્સચેન્જ નથી કરવાની. દ્રૌપદી નામનું મારું એક પુસ્તક છે ગુજરાતી. એમણે કહ્યું ને પ્રશ્નની જે વાત કરી, દ્રૌપદીને એમની દાદી શીખવાડે છે, પિતામહી, કે પુરુષને ખુશ રાખવાનું, એને માટે રાંધવાનું સારું, એની સેવા કરવાની એ પત્નીનો ધર્મ છે. ત્યારે દ્રૌપદી પૂછે છે એના દાદીને કે આ બધું જે તમે મને શીખવો છો એ મારા ભાઈને શીખવશો? ધૃષ્ટદ્યુમ્નને, એની પત્નીને ખુશ રાખતા, એની પત્નીને રાજી રાખતા, એની પત્નીના હૃદયને જીતતા. તો એની દાદી કહે છે ના, એને શું શીખવાની જરૂર? પછી દ્રૌપદી પૂછે છે કે આ જે શાસ્ત્ર, શસ્ત્ર, રાજનીતિ તમે ધૃષ્ટદ્યુમ્નને શીખવો છો, એ તમે મને શીખવશો? તો કે છે ના, તારે ક્યાં રાજ્ય કરવાનું છે? તારે તો રાજ્ય તારા પતિના હૃદય પર કરવાનું છે. અને ત્યારે દ્રૌપદી એની દાદીને કહે છે કે એનો અર્થ એવો થયો કે સ્ત્રી વધારે સ્વતંત્ર છે, એ જાતે ખુશ રહી શકે છે, એ જાતે રાંધી શકે છે, એ ઉત્તરાધિકારીને જન્મ આપી શકે છે, એને એકચ્યુઅલી કશાયની જરૂર નથી. તો આ તમે કેમ અમને એવું શીખવો છો કે સ્ત્રી પુરુષ પર ડિપેન્ડન્ટ છે? ક્યાંય નથી. એ પોતાની જાતે શ્રૃંગાર કરી શકે છે, પોતાની જાતે લખી વાંચી શકે છે, પોતાની જાતે રાંધી શકે છે, પોતાની જાતે બાળક ઉછેરી શકે છે, રાજ્ય પણ ચલાવી શકે છે જો એને સોંપવામાં આવે તો. ઇન્દિરા ગાંધીનો મોટામાં મોટો દાખલો છે આપણા દેશમાં. રઝિયા સુલતાન, કેવા કેવા લોકો, ઝાંસીની રાણી અહલ્યાબાઈ. અને ત્યારે પહેલી વાર એ પ્રશ્ન પૂછે છે એની માતામહીને, પિતામહીને. અને ત્યારે દ્રૌપદીની માં એને એમ કહે છે કે તું પ્રશ્ન બહુ પૂછે છે, આ પ્રશ્ન તારા વિનાશનું કારણ થશે.
અને ખરેખર એવું થાય છે. એ જ્યારે રાજ્યસભામાં પૂછે છે કે પહેલા એમની જાતને હાર્યા કે પહેલા મને હાર્યા, ત્યાંથી એક સ્પાર્ક થાય છે, આગ લાગે છે. પણ હું એવું માનું છું કે જો આ આગ ન લાગી હોત તો આપણે ક્યારેય દ્રૌપદીને ઓળખી શક્યા જ ન હોત. એક એવી સ્ત્રી જેણે સવાલ પૂછ્યો, પ્રશ્ન પૂછ્યા વગર પતિને ફોલો કરતી સીતા હોઈ શકે બહુ આકર્ષક, હોઈ શકે કોઈકને માટે પૂજ્ય, હોઈ શકે સતી. મને ક્યારેય પ્રશ્ન પૂછ્યા વગર નિર્ણય કરતી અથવા પ્રશ્ન પૂછ્યા વગર સ્વીકારતી સ્ત્રી આકર્ષતી નથી. આઈ ડોન્ટ ગેટ એટ્રેક્ટેડ. મને હંમેશા એવું લાગે છે કે તમારી પાસે બુદ્ધિ હોય તો એ બુદ્ધિનો ઉપયોગ થવો જોઈએ. તમારી પાસે બેંકમાં પૈસા હોય અને વધતા જ રહે અને તમે એક પણ રૂપિયો વાપરો નહીં, એવું બને છે? નથી બનતું. એમણે વાત કરી ને કે સવારના પરમાં કુંડલિયા સાહેબને એવો વિચાર આવે કે હું આજે આ પૈસા ક્યાં આપું. મારા એક મિત્ર છે મહેશભાઈ સવાણી કરી, એમના ફાધર છે. એ આજે પણ એમની પીપી સવાણી હોસ્પિટલ છે, સ્કૂલ્સ છે. એ આજે પણ એના દીકરાને, એમને મહેશભાઈના દીકરાને પૂછ્યું કે તને કેટલા પૈસા વાપરવા મળે? તો કે 100 રૂપિયા રોજ. વેરી ગુડ, કાલથી હું 105 આપીશ. પણ 5 રૂપિયા પહેલા કોઈકને માટે દાન કરવાના, પછી પોતાના પૈસા વાપરવાની શરૂઆત કરવાની. સવારે ઘરમાંથી નીકળે ત્યારે એ 5 રૂપિયામાંથી કોઈક માટે કંઈ ખરીદવાનું, ખાવાનું, પુસ્તક, તને જે તારા મનમાં તને એમ લાગે કે આ જરૂરિયાતવાળો માણસ છે, એને 5 રૂપિયાનું દાન કરવાનું, પછી 100 રૂપિયા વાપરવાની શરૂઆત કરવાની. 3-4 દિવસ પછી એ દીકરો એના દાદાજી પાસે ગયો અને એને એવું કહ્યું કે આ 150 રૂપિયા હું સામટા દાન કરી દઉં તો ચાલે, મને રોજ કોઈ જડતું નથી. વિચારી જોયું. એણે પ્રામાણિકતાથી એવું નક્કી કર્યું કે હું 5 રૂપિયા પહેલા દાન કરીશ. તો એને એવો માણસ જડતો નથી કે એણે એ દાન કોને કર્યું, કારણ કે સુપાત્ર શોધવું અઘરું છે. જેને ખરેખર જરૂર છે એવી વ્યક્તિ જલ્દી જડતી નથી. અને બહુ જ અગત્યનું છે કે તમે જ્યારે પણ આપો, જેને પણ આપો, જે પણ આપો, એ એવા માણસને આપો કે જેને ખરેખર જરૂર છે, કારણ કે એને એની કિંમત છે, એનું મૂલ્ય છે. જેની પાસે 1 લાખ રૂપિયા છે એને તમે 10 રૂપિયા આપો તો એ શું ને ના આપો તો એ શું? બધાને ખબર છે કે ભગવાનની તુલા થતી હતી, ખબર છે ને વાર્તા બધાને. અને તુલામાં કેટલું બધું મૂક્યું પણ ભગવાનનું પલ્લું તો નીચું ને નીચું. દરેક માણસે પોતાનો દાગીનો મૂક્યો પણ પલ્લું નીચું થાય જ ને. એક બહેને આવીને પોતાની વાળી, નાકની વાળીનું વજન કેટલું હોય એ મૂકી ને પલ્લું નીચું થઈ ગયું. કેમ? કારણ કે એ વાળી જ એમનો છેલ્લો દાગીનો હતો. એમની પાસે બીજું કંઈ નહોતું. હમણાં એક સ્કૂલ બંધાય છે અમદાવાદમાં, અનાથ આશ્રમ અને સ્કૂલ. એને માટે મેં આ પેપરમાં લખેલું, અપીલ કરેલી, હું એના લેક્ચરમાં ગયેલી અને મેં કહ્યું કે આપો પૈસા, આ સ્કૂલ બનવી જોઈએ અનાથ બાળકો માટે. અને ત્યારે એક દિવસ એક રાત્રે એક મા દીકરી મારે ઘરે આવ્યા. 8:30-9નો સમય હશે. તમને કપડા પરથી જ સમજાય કે આ કોઈ એવા અફ્લુઅન્ટ પૈસાવાળા ઘરના નથી. અને એમણે આવીને મને 550 રૂપિયા આપ્યા, 550 પ્લસ સવાડાનો, અને એક્ઝેક્ટલી યાદ નથી, 554 કે 556. એટલે કે આ અમારા નામે અમારે આપવા છે. આ એના પપ્પાના પેન્શનમાંથી આવતા પૈસા છે. અને અમે એવું નક્કી કર્યું છે કે અમે દર 6 મહિને એકવાર આ પેન્શનમાંથી દાન કરીશું. અને એવી જગ્યાએ દાન કરીશું જ્યાં ખરેખર જરૂર છે. તમને પણ પૈસા મળતા હશે ઘરમાંથી વાપરવા, તમારી પાસે પણ વધારાના કપડાં હશે, પુસ્તકો હશે. આ બધી વસ્તુઓનું આપણે શું કરીએ છીએ? કચરામાં કાઢી નાખીએ છીએ, મૂકી રાખીએ છીએ. કેટલા બધા લોકોને ઓળખું છું કે દર વર્ષે માળિયા ખાલી કરે, સાફ કરે, પછી પાછું બધું એમનું એમ જ ઉપર ચડાવે. ખરેખર જરૂર છે ખાલી કરવાની, તો કશું પોઝિટિવ ભરાશે.
તો કશું સારું આવશે. જૂના કપડાં કબાટમાંથી જશે તો નવા કપડાં મૂકવાની જગ્યા થશે. જૂના વિચારો ખસશે તો નવા વિચારો આવશે. એક બહુ જ જાણીતી વાર્તા છે કે બહુ જ મોટા બેરોનેટ રાજા જાગીરદાર જેવા ઇંગ્લેન્ડમાં હતા. એનો દીકરો પૈસા વાપર્યા જ કરે. એની માએ ફરિયાદ કરી કે તો બહુ પૈસા ખર્ચે છે. એટલે એના બાપે એવું નક્કી કર્યું કે હવે હું તને 1 રૂપિયો નહીં આપું જ્યાં સુધી તું 1 પાઉન્ડ કમાઈને નહીં લાવે ત્યાં સુધી. કમાઈને લાવ. ઓકે. પહેલે દિવસે એણે કૂક પાસેથી 1 પાઉન્ડ લીધો અને બાપાને આપ્યો કે હું કમાઈને લાવે. એટલે ત્યાં ફાયર પ્લેસ હતી, ઠંડી હોય ઇંગ્લેન્ડમાં. એણે પાઉન્ડ ફેંકી દીધો આગમાં. છોકરો ત્યાં જ ઉભો રહ્યો. એટલે એના બાપે કહ્યું કે આ તું કમાઈને નથી લાવે. પછી બીજે દિવસે મા પાસેથી પૈસા લીધા. બાપે સ્વિમિંગ પુલમાં ફેંકી દીધા. ત્રીજે દિવસે દાદાજી પાસેથી પૈસા લીધા તો બાપે ચીમનીમાં નાખી દીધા. રસોઈ બને ત્યાં. પેલો ઊભો જ રહે, કઈ બોલે જ નહીં. ચોથે દિવસે 25 પેની લઈને આવ્યા. છુટ્ટી. એટલે એના બાપાએ કહ્યું કે તું કમાઈને લાવે છે? તો કે હા. શું કર્યું? તો કે બૂટ પોલિશ. એટલે ઘોડાગાડીમાં બેઠા હતા 2 જણા વિક્ટોરિયામાં. એના બાપે 25 પૈસાની પેન ફેંકી દીધી. એટલે છોકરો ચાલુ વિક્ટોરિયામાંથી કૂદી ગયો અને એને 25 પૈસા વણી લીધા કે ફેંકો નહીં, હું કમાઈને લાવું છું. આટલું જ છે બેટા, સમજવાનું આટલું જ છે. પહેલા પૈસા ફેંકાયા ત્યારે એનું મૂલ્ય નહોતું, પણ જ્યારે ખરેખર કમાઈને લાવે, બૂટ પોલિશ કરીને એને સમજાયું કે હાથ કાળા થાય છે, સમય લાગે છે, મહેનત પડે છે, ત્યારે જે પૈસા ફેંકાયા એને કૂદીને ચાલુ વિક્ટોરિયામાંથી પણ લઈ લીધા. કેમ? કારણ કે એને મહેનતનું મૂલ્ય સમજાય. બીજાની નોટ્સ ઉતારી લેવી બહુ સહેલી છે, પણ જ્યારે જાતે ધ્યાન આપીને પોતે બનાવેલી નોટ્સ હોય ત્યારે એનું મૂલ્ય જુદું હોય. મારી પાસે આજે પણ મારી સ્કૂલની નોટ્સ છે અને જે હું હજી પણ કોઈને નથી આપતી. મારે એનું કંઈ કામ નથી. મને આજે પણ ચારણ કન્યા મોઢે કોઈ બોલી જાય તો ઇમ્પ્રેસ કરે છે. મને આજે પણ મીઠી માથે ભાત યાદ છે મોઢે. તમે બધા જ ભણ્યા હશો. બહુ અગત્યનું છે. અમે લોકો જ્યારે ભણતા હતા ત્યારે ઇતિહાસ એટલું બધું સરસ રીતે શીખવતા હતા કે આજે પણ મારો દીકરો જ્યારે પરીક્ષા આપતો હોય અને ઇતિહાસ ભણતો હોય ત્યારે હું એને કહી શકું કે કઈ સાલમાં શું થયું, બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો, સાયમન પાછોજા ક્યારે થયો, લાલા લજપતરાયનું ડેથ ક્યારે થયું. એનું કારણ એ છે કે અમને વાર્તાની જેમ ઇતિહાસ ભણાવ્યો છે અને વાર્તા હંમેશા યાદ રહે. આજના સમયમાં એવા શિક્ષકો પણ નથી. હું સ્વીકારું છું, તમારો જ વાંક છે એવું દરેક વખતે કહેવું બહુ સહેલું છે અમારી સીટ પરથી કે બધું તમે લોકો જ આમ કરો છો, પણ એવું નથી. આટલા કમિટેડ, આટલા બધા રસ લઈને ભણાવતા શિક્ષકો પણ ખૂટવા માંડ્યા છે. ક્લાસમાં હવે પાઠ વાંચી જાય, સવાલ જવાબ આપી દે. હું પણ સમજી શકું છું કે તમારી સ્થિતિ જુદી છે. અમારા જેટલા સરસ કમિટેડ પૂરા હૃદયથી શિક્ષણ સાથે જોડાયેલા માણસો નથી રહ્યા. પણ એટ ધ સેમ ટાઈમ, કારણ કે એ લોકો રસ નથી લેતા માટે તમારે રસ ન લેવો. ભવિષ્ય તો તમારું છે, એમને શું? બહુ ક્યારેક હું જોઉં છું કે બહુ રસપ્રદ વાત છે કે આપણે વસ્તુઓને બહુ મહત્વ આપીએ છીએ વિદ્યા કરતા. ચીજો આપણને બહુ આકર્ષી જાય. રોજ સવારે તમે ટેલિવિઝન ચાલુ કરો તો સવારથી સાંજ સુધીમાં શરીર સાથે જોડાયેલી કેટલી વસ્તુઓની એડ્સ તમે જુઓ છો. ક્રીમ તમને નાના દેખાડે, ગોરા કરી નાખે, વાળ જેનો કલર અમુક રીતે બદલાઈ જાય, પાતળા કરી નાખે, ફિટ રાખે, સુંદર દેખાડે. ફક્ત શરીર સાથે જોડાયેલી વાતો આપણે રોજ સાંભળીએ છીએ સવારથી સાંજ સુધી. કન્ઝ્યુમર સોસાયટી છે આખી. ખરીદનારની દુનિયા થઈ ગઈ છે. અને આ ખરીદનારની દુનિયામાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે પૈસા ખર્ચીને કંઈ પણ ખરીદી શકીએ. માહિતીથી ચાલુ કરીને, વસ્તુથી ચાલુ કરીને, માણસ સુધી. કરપ્શનનું લેવલ લાગી ગયું છે આ દેશ ઉપર.
તમને કદાચ થોડો કંટાળો આવશે, પણ મારી વાત એટલા માટે અગત્યની છે કે તમે બધા આવતીકાલે કોઈને કોઈ સીટ પર બેસશો, કંઈક ને કંઈક તો કરશો જ, કંઈ નહીં તો સારી માં થશો. અને એક સારો નાગરિક તૈયાર કરવો એ સહેલી વસ્તુ નથી, બહુ અઘરું છે. સારી માં કોને કહેવાય એ પણ એક બહુ અગત્યનો સવાલ છે. તમે બધાએ વાર્તા સાંભળી હશે કે એક ચોર પકડાયો, ખબર છે બધાને? હા કે ના? અને ચોરે એની માનું નાક કરડી લીધું. કેમ? તો કે હું પહેલી વાર પેન્સિલ રબર ચોરીને લાવ્યો ત્યારે તમે મને તમાચો માર્યો ને, તો હું આજે જેલમાં ના હોત. બહુ અગત્યનું છે કે તમે જ્યારે એવી સોસાયટીમાં મોટા થઈ રહ્યા છો જ્યાં તમારે રોજ મન મારવું પડે છે. બધું તો આપણે ખરીદી શકતા જ નથી. એક શેમ્પુ લીધો તો એ પૂરો થાય ત્યાં સુધી તો રાહ જોવી જ પડે બીજો લેતા. એક સાબુ આજે જોયો, આજે વાપર્યો, તો પૂરો થાય ત્યાં સુધી તો વેઇટ કરવું જ પડે. ત્યાં તો પાછો ત્રીજો આવી ગયો. મોબાઈલ, બધા પાસે, બધાને જાત જાતના અને ભાત ભાતના નવા ગેજેટ્સ બજારમાં આવે છે. બધું આપણે ખરીદી નથી શકતા. અને ખરીદવાનું મન થાય એ બહુ સ્વાભાવિક છે, મને પણ થાય છે. નવું ગેજેટ આવે તો મને પણ રસ પડે કે શું છે બતાવ, હવે આ ફોન લેવો છે નેક્સ્ટ. પણ એ વસ્તુઓ માટે આપણે શેની સાથે કોમ્પ્રોમાઇઝ કરીએ, આપણે શું સામે આપીએ છીએ, બહુ અગત્યનું છે. ફક્ત પૈસા આપવાથી વસ્તુ મળી જાય તો બહુ સારી વાત છે, પણ એ પૈસા ક્યાંથી આવે છે, કોણ કમાય છે, કોણ મહેનત કરે છે? મને તો આ જોઈએ, મને તો આ જોઈએ. તમે જ્યારે તમારા મમ્મી પપ્પા પાસે ખાસ કરીને વસ્તુઓ માંગો છો ત્યારે કોઈ દિવસ એવો વિચાર કરો છો કે આની કિંમત શું છે અને એ કમાવા માટે કેટલા કલાક લાગે છે? કોઈ દિવસ એકચ્યુઅલી તમે તો બધા હવે મેચ્યોર છો, 9મા ધોરણથી 12મા ધોરણની દીકરીઓ છો, નાની નથી. એક દિવસ તમારા પપ્પાને બહુ હૃદયથી, દિલથી પૂછજો કે તમારો પગાર કેટલો, એને 30 દિવસમાં ડિવાઈડ કરજો. 30 દિવસમાં ડિવાઈડ કરીને 12 કલાકમાં વહેંચજો અને એવું વિચારી જોજો કે એ 1 કલાકની કિંમત શું ચૂકવે છે તમારા પપ્પા અથવા મમ્મી, પણ જો ઓફિસમાં જતા હોય, કામ કરતા હોય. અને એ કેટલા કલાક જ્યારે કામ કરે છે ત્યારે તમારી કોઈ વસ્તુ એ ખરીદી શકે છે. માગવું એ તો 2 જ મિનિટનું કામ છે, મેળવવું એ 10 મિનિટનું કામ છે. 2 દિવસ મોઢું ચડાવશો, નહીં બોલો, રીસાશો, આવી જશે વસ્તુ, કારણ કે તમને પ્રેમ કરે છે. પણ દરેક વખતે તમારી જાતને પૂછો કે ખરેખર આની જરૂર છે? આ ખરેખર મારે જોઈએ છે? હું મારા દીકરાને એવું કહું છું, એ મને એમ કે મને HTC નો ફોન અપાવ, એટલે હું એને કહું કે સારું, તું જા, તપાસ કર કેટલાનો છે, અને પછી 2 દિવસ વિચાર કર અને મને કહે કે તને ખરેખર અત્યારે તારી પાસે બ્લેકબેરી છે, તારે HTC જોઈએ છે? અને જોઈએ છે તો શું કામ જોઈએ છે, મને લખીને આપ. અને લખવા બેસે છે ને તો એને એક પણ વાત સૂઝતી નથી. એવા ફીચર્સ છે કે જે બ્લેકબેરીમાં નથી, બસ એનાથી વધારે એની પાસે કંઈ છે જ નહીં. તમે પણ આ પ્રયોગ કરી જોજો. ખરેખર જ્યારે કોઈ વસ્તુ માટે બહુ લાલચ થાય ત્યારે એક પેપર પર લખવાનું કે મારે શું કામ જોઈએ છે, પછી મૂકી દેવાનું. અને 12 કલાક પછી આ પેપર જોશો ને તો તમને સમજાશે કે એકચ્યુઅલી તમારી એક પણ દલીલ અગત્યની નથી. અને આ કોઈ જ્ઞાનની વાત નથી બેટા. આવતીકાલે સવારે તમે બધા જ બજારમાં પગ મૂકશો. આ દુનિયા જ બજાર છે. અને જ્યારે તમે બજારમાં પગ મૂકશો ત્યારે 1-1 રૂપિયાની કિંમત છે. ATMમાં પૈસા સ્ક્રેચ કરીને લેવાય છે, પણ એ પહેલા મૂકવા પડે છે, એમને નથી આવતા. અને આવું જ જિંદગીનું પણ છે. ડિપોઝિટ કરશો તો ઉપાડશો, ક્યાં સુધી ઉપાડશો? કશું મૂકશો જ નહીં તો કાર્ડમાં તમે ઘસશો એટલે કહી દેશે કે હવે કંઈ છે નહીં, સોરી, એવી એક ચિઠ્ઠી આવશે. અને એવું જિંદગીમાં પણ થઈ શકે છે કે હવે તમારી ડિપોઝિટ ખલાસ થઈ ગઈ છે, તમારા ખાતામાં કંઈ નથી. અને આ ખાતું શેનું છે? વિચારોનું, વાંચનનું, સંસ્કારનું, સમજદારીનું, લાગણીનું, સચ્ચાઈનું. હું ઘણી વાર કહું છું કે હવે આજે હું એમ કહું કે મેં આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો તો એક શાંતિ છવાઈ ગઈ, લોકો ડગાઈ જાય.
આજથી 10 વર્ષ પહેલા કદાચ મેં આ કહ્યું હોત તો આની આટલી કિંમત ના હોત. હવે મારી જગ્યાએ જ્યારે ઊભી રહીને આ કહું છું ત્યારે પ્રામાણિકતા છે, નહીં તો એ નફટાઈ પણ હોઈ શકે. ગાંધીજી એમ કે મેં ચોરી કરી હતી તો લોકોને એમ લાગે કે ઓહો કેટલી પ્રામાણિક કબૂલાત. અને આપણા ઘરનો નોકર એમ કે બહેનને 10 રૂપિયા લીધા છે તો એક થપ્પડ પડે. હા, સત્ય છે. એટલે તમારી પ્રામાણિકતા પુરવાર કરવા માટે પણ તમારે સફળ થવું પડે છે. તમારે ત્યાં પહોંચવું પડે છે જ્યાંથી તમારી પ્રામાણિકતાનું મૂલ્ય થાય. સમજાય છે મારી વાત કે નથી સમજાતી? સફળતા એવી વસ્તુ છે કે જેનો સ્વાદ તમે એકવાર ચાખો ને પછી તમને સમજાય કે કેટલી મજાની વાત છે. અને સફળ થવા માટે મહેનત સિવાય બીજો કોઈ રસ્તો નથી. કોઈ પણ માણસ એમ કે આ શોર્ટકટ, પેલો શોર્ટકટ, આ જલ્દી પૈસા બને, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય, કશું જ થતું નથી. એવું હું આજે જ્યાં ઊભી છું ત્યાંથી કહું છું. ખૂબ મહેનત, એક સરખી ખૂબ મહેનત, એક જ દિવસે આજે ખૂબ મહેનત કરીને પછી અઠવાડિયું મજા કરી એવું પણ નહીં ચાલે. આટલું બધું મારા વિશે એમણે કહ્યું કે આમ લખે છે, આમ કરે છે. હું ટેલિવિઝન પર છૂટાછેડા નામની સિરિયલ લખું છું, કોઈને ખબર છે? પછી એક ડાળના પંખી લખતી હતી, ખબર છે? પછી મોટી બા લખતી હતી, ખબર છે? વેરી ગુડ. ફિલ્મો પણ લખું છું ગુજરાતી. ફૂલછાપમાં લખું છું, દિવ્ય ભાસ્કરમાં લખું છું, અમદાવાદ મિરરમાં લખું છું, કલકત્તા હલચલમાં લખું છું અને અવારનવાર ચિત્રલેખામાં મારી વાર્તા ચાલે છે. અત્યારે સંદેશમાં મારી નવલકથા ચાલે છે. યુનિવર્સિટીમાં ભણાવું છું અને રેડિયો પર આરજે તરીકે કામ કરું છું, રોજ સોમથી શુક્ર. આટલા કલાક હું કામ કરું છું ત્યારે હું ક્યાંક પહોંચીને ઊભી છું. મારું સ્થાન સ્ટેબલ છે. મને કોઈ ધક્કો મારીને પાડી નહીં નાખે. અને બહુ જ રસની વાત એ છે કે હું હમણાં અમેરિકા જાઉં છું 28મી તારીખે. 5 અઠવાડિયાની 5 કોલમ, એવી 5 છાપાની, કેટલી થઈ? 25. બધું હું આપીને જઈશ. એટલે મારે એક સાથે 1 મહિનામાં જે ચાલે છે તે તો લખવાનું જ છે, પણ એડવાન્સ પણ લખીને જવાનું છે. હું તમને જે કંઈ કહું છું એ એટલા માટે કહું છું કે આટલું કામ કરવું પડે છે અને એની વચ્ચે હું રસોઈ નથી કરતી, મારા દીકરાનું ધ્યાન નથી રાખતી, ઘરે ટાઈમસર નથી પહોંચતી. આવું તો ચાલે જ નહીં. પાછું સ્ત્રીએ ઘણું કામ કરવું પડે છે, પુરુષ કરતાં વધારે. કારણ કે એક માં છે, પત્ની છે, દીકરી છે, સાસુ થશે, પુત્રવધુ થશે. અને આ બધા રોલ નિભાવતા નિભાવતા એણે પોતાનું કામ કરવાનું છે. જો વ્યવસાય હોય, કામ હોય, પ્રોફેશનલ ઓળખાણ હોય તો એ અલગ ઓળખાણ છે. મારો એક ફ્રેન્ડ છે વત્સલ પટેલ કરીને, એણે એક દિવસ મારી ઓળખાણ કરાવી અને એક મિત્ર મળ્યા, મનીષભાઈ કરીને. તો કહે છે કે આ મનીષભાઈ છે, BRTS અમદાવાદમાં એમણે ડિઝાઇન કરી છે, બહુ મોટા એન્જિનિયર છે, આમ છે, આમ છે, વોટેવર. અને પછી કહ્યું આ કાજલ મારી ફ્રેન્ડ છે. મનીષભાઈ જતા રહ્યા. પછી મેં વત્સલને પૂછ્યું, મેં કીધું મારી કોઈ પ્રોફેશનલ ઓળખાણ ના સૂજી તને? કાજલ છે, રાઇટર છે, કંઈ બીજું કરે છે, આરજે છે, તને જે પહેલું સૂજ્યું, પણ એક ઓળખાણ મારી પ્રોફેશનલ પણ છે. પણ આપણો સમાજ, આપણા સંસ્કાર હજી એટલા તૈયાર જ નથી કે તમે સ્ત્રીની એવી ઓળખાણ આપો કે આ રાઇટર છે, કાજલ છે, મારી ફ્રેન્ડ છે. ખરેખર ક્રમ એમ હોવો જોઈએ, પહેલો વ્યવસાય, પછી નામ અને પછી સંબંધ. પણ એવું થતું નથી. અને એવું થતા થતા સુધી તમારી પેઢી જુવાન થઈ જશે. આગ્રહ રાખો કે તમારી એક પ્રોફેશનલ ઓળખાણ પણ હોય. આગ્રહ રાખો કે તમારું એક સ્વમાન હોય. કોઈ પણ માણસ તમારી સાથે કોઈ પણ રીતે વર્તી જાય એવું અલાવ નહીં કરવાનું. અહંકાર અને સ્વમાન વચ્ચે પણ ફેર છે. એક ટાઈમની રસોઈ તમે કરો તો હું એક ટાઈમની રસોઈ કરું, એવી સમોવડિયાપણાની આ ચર્ચા જ નથી. કેમ હું કરું? તમે કરો કારણ કે તમારી ફરજ છે. એક સ્ત્રી તરીકે જે કંઈ કરવું પડે તે કરવાનું જ. એમાં ક્યાંય પાછી બાની નહીં કરવી.
મેં કેટલી બધી દીકરીઓ એવી જોઈ છે કે જે એવું કહે છે કે મને રસોઈ કરતા નથી આવડતું, તો કમાઈશ, મહારાજ રાખીશ. પણ મહારાજને પણ ત્યારે શીખવી શકશો જ્યારે તમને આવડતું હશે. એ કાચું રાંધી જાય છે કે પાકું, એટલું તો જાણવું પડશે ને. હેનરી ફોર્ડ, ખબર છે? ફોર્ડ મોટર્સના માલિક. એમની ગાડીમાં પ્રોબ્લેમ થયો એક, એટલે કોઈકે કન્ઝ્યુમરમાંથી કેસ કર્યો. ફોર્ડ કોર્ટમાં આવ્યા, ઊભા રહ્યા. એટલે જજ એમને પૂછ્યું કે ભાઈ આ મશીનમાં આમ તેમ આમ ખરાબી થાય છે, તો કન્ઝ્યુમર કોર્ટમાં કેસ છે, તમારે શું કહેવું છે? એટલે એમણે કહ્યું કે મારે કંઈ નથી કહેવાનું, મને તો ખબર જ નથી આ મશીનમાં શું છે. એટલે એમણે કહ્યું કે આવડી મોટી કંપની ચલાવો છો તમને ખબર નથી? એટલે એમણે કહ્યું મારી પાસે 2000 એન્જિનિયર છે, હું એને બધાને તમે કહો તો હમણાં અહીંયા બોલાવી લઉં. ત્યારે જજે એને પૂછ્યું કે 2000 સાચું બોલે છે એવી તમારી પાસે કોઈ સાબિતી છે? બહુ અગત્યનું છે. હું તમને ત્યારે જ શીખવાડી શકું, મેં કહ્યું ને તમને, જ્યારે મને આવડતી. હું તમને ત્યારે જ સલાહ આપી શકું જ્યારે હું એ પરિસ્થિતિમાંથી પસાર થઈ. હું તમને ત્યારે જ એવું કહી શકું કે આમ કરજો, આમ નહીં કરતા, જ્યારે મેં કર્યું હોય. બીજા કોઈને અધિકાર નથી એવું કહેવાનો. જે ભણેલા હોય એ જ ભણાવી શકે. તમારે ઘેર જે કામ કરવા બેન આવતા હશે એ તમને ભણાવી શકે? તમારા ટીચર જ તમને ભણાવી શકે. અને એ બહુ જ અગત્યનું છે કે તમે જ્ઞાન કોની પાસે લો છો. એક છેલ્લી વાત કહી દઉં તમને, બધા સાવા મળ્યા છે બધાને. અનુશાસન પર્વમાં, ના આપણે સવાલ જવાબ કરી થોડી. અનુશાસન પર્વમાં બહુ સરસ વાત છે. મહાભારત ખબર છે બધાને? વેરી ગુડ. હા કે ના? કોણ કહે છે? હા. મહાભારતમાં અનુશાસન પર્વમાં જ્યારે ભીષ્મ સૂતા છે શૈયા પર, બાણ શૈયા પર, અને ત્યારે યુધિષ્ઠિરને લઈને કૃષ્ણ જાય છે અને કહે છે કે જ્ઞાન અહીંથી મળશે, તું સવાલ પૂછે તને જવાબ આપશે. અને પિતામહ, પ્રપિતામહ, ગ્રેટ ગ્રેન્ડફાધર અને આ બાળક કહી શકાય એવા યુધિષ્ઠિર, એમના પ્રપૌત્ર, એની વચ્ચે સવાલ જવાબ થાય છે. અને ત્યારે એક બહુ સરસ વાત ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે કે સત્વનો અહંકાર બહુ નકામો. હું બધા માટે સારું કરું છું, હું બધા માટે આવું કરું છું, મેં કર્યું, મારે લીધે આવું થયું, આખું ઘર મારે લીધે ચાલે છે, મેં કર્યું તો થયું, હું ના હોત તો બધા અટવાઈ ગયા હોત. આવી આખી વાત નકામી છે. આપણે કોઈ બી પાર્ટીમાં, તમે તો હજી નાના છો, પણ થોડા મોટા થશો ને જશો ને પછી કોઈનો હાથ જુઓ અને તમે 2 હાથ કહો ને તો તમે કોઈ પણ સંજોગોમાં માણસ તમને સાચો માની લે. કઈ 2 વાત? એક કે તમારા નસીબમાં જશ નથી, તમને કોઈ એપ્રિશિએટ નથી કરતું, તમે બહુ મહેનત કરો છો એટલે માણસ તરત હા પાડે કે હા વાત સાચી. અને બીજું કે તમને કોઈ સમજતું નથી, તમે બહુ ભલા છો પણ કોઈ તમારી વાત સમજી નથી શકતું. આ 2 વાત કોઈને પણ સાચી લાગે, કોઈ જગતનો કોઈ પણ માણસ એને તમે કહો એટલે તરત એમ કે આ વાત સાચી. એનું કારણ શું? કારણ કે આપણને જે મળે ને બધું ઓછું પડે છે. આપણને જશ મળે તો ઓછો પડે, આપણને કોઈ સમજે તો ઓછું પડે, આપણને કોઈ પ્રેમ કરે તો ઓછો પડે. 2 બહેનો હોય તો કહેશે કે તને એ વધારે વાલી છે. હા હા, કઈ વાંધો નહીં. દીકરો ને દીકરી હોય તો મમ્મી કહેશે, મમ્મીને કહેશે દીકરી કે તને એ જ વધારે વાલો છે, તું એને માટે બધું કાઢીને રાખે છે, મારા માટે કઈ નથી રાખતું. એને તો કઈ કહેતી નથી, મારી જ પાસે બધું કામ કરાવે છે. પણ આ બધી વાતમાં સૌથી અગત્યનું એ છે કે તમે તમારી જાત સાથે શું કરો છો. બાકીના લોકો જે પણ કરે તમારી સાથે, તમને સમજે ના સમજે, યશ આપે ન આપે, પ્રેમ કરે ન કરે, પણ તમે શું કરો છો તમારી જાત સાથે? તમે તમારા દુશ્મન છો? કોઈ હોય તો તમારા ભવિષ્યની ચિંતા સૌથી પહેલા કોને કરવાની? મમ્મી પપ્પા તો કરશે, કરતા, પતિ પણ કરતા કરશે જ્યારે એનો વારો હશે ત્યારે.
પણ અત્યારે કોનો વારો છે? આપણે બીજ જ ખોટું નાખીએ, ઘઉં વાવીએ તો જુગાર ઉગે, બાજરી વાવીએ તો ચોખા ઉગે. એટલે આપણે શું જોઈએ છે? સફળતા. ઘઉં જોઈએ છે. કોને ઘઉં જોઈએ છે? મને કહો. આપણે મંગાવી લઈએ ઘઉં. નક્કી કરો છો બાજરી, ઘઉં, જુવાર, તો શાંતિ રાખીએ આપણે. અંદર અંદર નક્કી નથી કરવું આપણે, ચાલશે, હે ને? તો અગત્યનું એ છે કે તમે તમારે જે જોઈએ તે વાવો. તમારે શાંતિ જોઈએ છે તો બધાને શાંતિ આપો. તમને સુખ જોઈએ છે તો બધાને સુખ આપો. તમને સન્માન જોઈએ છે તો બધાને માન આપો. મહાભારતની વાત છે ને, બહુ બેટા તમે વાત સાંભળશો નહીં તો મને કહેવાની મજા નહીં આવે. બોર થાવ છો તો પછી અંદર અંદર કેમ વાત કરો છો? હું અહીંયા આમની જોડે વાત કરું તો તમને મજા આવશે? હું કોની જોડે વાત કરું છું? તો હું ભીખ સાથે વાત કરતી હોય એવું મને કેમ લાગે છે? હું ચાઇનીઝમાં બોલું છું? બધાને ગુજરાતી આવડે છે? વેરી ગુડ. તો અગત્યની વાત એ છે કે તમે જ્યારે મહાભારતમાં બહુ સરસ વાત છે કે દ્રૌપદીનું અપમાન ક્યારે થયું એ આપણે પાછા ફરીને જોતા નથી. અપમાન થયું, વાત સાચી. સ્ત્રીનું અપમાન ન થવું જોઈએ, વાત સાચી. પણ એનું અપમાન થયું ક્યારે? જ્યારે એને પહેલા દુર્યોધનનું અપમાન કર્યું. શરૂઆત કોણે કરી? એને શું કહ્યું કે આંધળાના તો આંધળા જ હોય. કરેક્ટ? તમે અપમાન કરો છો તો તમારું અપમાન થાય છે. તમે માન આપો છો તો તમને માન મળે છે. તમે સારી રીતે વર્તો છો તો કોઈ કેમ તમારી સાથે ખરાબ રીતે વર્તે, અને કદાચ વર્તે તો એને માફ કરો. કારણ કે 100 માંથી એક જ છે. બાકીના 99 લોકો ડેફિનેટલી તમારી સાથે સારી રીતે વર્તશે. હોય છે એવું નથી કે માણસો બધા જ સારા છે, બધા જ અદ્ભુત છે, બધા જ સાચા છે. પણ એક ખોટા માણસને લીધે આપણે બધા વિશે એક જનરલ સ્ટેટમેન્ટ કરીશું. હમણાં એક દિવસ હું ટ્રાફિકમાંથી પસાર થતી હતી અને બધી ગાડીઓ બધે જ થાય છે ને, એક જણ નીકળે એટલે આખો ટ્રાફિક જેમ ફસાવીને નીકળી જાય માણસ. આવું અમદાવાદમાં પણ થયું. અને મેં ફોન કર્યો ટ્રાફિક ડીએસપી વિકાસ સહાયને 100. હું એમને ઓળખતી નથી. મેં 100 માંથી નંબર લીધો ને વિકાસ સહાયને ફોન કર્યો અને મેં એને કહ્યું મેં આવું થયું છે સર, અહીંયા એક પણ પોલીસ નથી, મોબાઈલ વેન નથી, કશું નથી. તો મને કહે છે તમે કોણ બોલો છો? મેં હું એક નાગરિક બોલું છું. હું એમને કહી શક્યો હોત કે હું દિવ્ય ભાસ્કરમાંથી છું, હું કહી શક્યું હોત કે હું ચિત્રલેખામાંથી છું, મારું નામ શું છે એટલું કહ્યું હોત તો પણ એમને ખબર પડી. પણ મેં કહ્યું નહીં, મેં કહ્યું કે હું એક નાગરિક બોલું છું. 10 મિનિટમાં મોબાઈલ વેન આવી, ટ્રાફિક ખસેડી નાખ્યો, બધું પતી ગયું. અને પૂરું થયું પછી 20-25 મિનિટ રહીને વિકાસ સાહેબનો મારા પર ફોન આવ્યો અને એમણે મને કહ્યું, એ નંબર એમનામાં આવ્યો હશે, તેમણે મને ફોન કરીને કહ્યું કે હું તમારું નામ જાણી શકું? એટલે મેં એમને નામ કહ્યું. એટલે એમણે મને કહ્યું કે આજ પછી ક્યાંય પણ તમને એવું કંઈ પણ લાગે તો તમે મને ડિરેક્ટ ફોન કરી શકો છો, મારો નંબર કોઈને પણ આપી શકો છો. આ પણ પોલીસમાં છે. જરૂરી નથી કે દરેક વખતે પોલીસ કરપ્ટ જ હોય. જુદો માણસ છે. કેટલા બધા લોકોને આપણે એવા ઓળખીએ છીએ કે જે સરકારી ખુરશી પર છે અને જે એવું કહે છે કે ના હું કરપ્શન નહીં કરું. હોય છે, ઓછા હશે પણ હોય છે ખરા. અને આપણે આ ઓછામાં વધારો કરવાનો છે. વધારે તો ઢગલો છે જ, કચરાનો ઢગલો થઈ જ ગયો છે. એમાં જઈને તમે એક કેળાની છાલ નાખો કે ના નાખો ફરક નથી પડતો. પણ કચરાના ઢગલામાં જઈને જો તમે 2 ડોલ, દરેક જણ જો આટલા અહીંયા બેઠા છે એટલા લોકો જો 2 ડોલ કચરો કાઢે તો ત્યાંથી ઉકરડો ખાલી થઈ જાય. એવું સમજાય છે બધાને? આપણે આખો ઉકરડો કરવો જ નથી ખાલી. આપણાથી કેટલું થશે? 2 ડોલ ભરાશે? વેરી ગુડ, ચલો 2 ડોલ ભરી લો. જો દરેક માણસ એવું નક્કી કરે કે હું 2 ડોલ ભરી લઈશ કચરો, તો બાકીના બધા જ લોકો માટે ત્યાંથી ઉકરડો ખસી જાય. પણ આપણે એવું નક્કી કરીએ છીએ કે હું શું કામ ભરું, પેલા ભરે.
દીવારમાં અમિતાભ બચ્ચન કહે છે કે પહેલા ફલાણાની સહી લઈ આવે, ઢીકણાની સહી લઈ આવે, પૂંછડાની સહી લઈ આવે, પછી વાત કરીશ. એને બદલે જો એને પહેલી સહી કરી હોય તો કદાચ પરિસ્થિતિ જુદી હોય. અને આપણે એવું નક્કી કરવાનું છે કે આપણે પહેલા સહી કરીશું, બીજા કરે કે ન કરે. ત્યાંથી આપણો સમય બદલાશે, ત્યાંથી આપણી દિશા બદલાશે. આપણે પહેલા થવું છે. એવરેસ્ટ પર પહેલો પગ કોણે મૂક્યો હતો? કેમ એટલું સોપું પડી ગયું? ખબર છે? હા કે ના? વેરી ગુડ, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. નીલ આર્મસ્ટ્રોંગ, સોરી, હું જ ખોટી છું. શેરપા તેનસિંગ અને હિલેરી, જેણે પહેલો પગ મૂક્યો તો નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો. તો જેણે પહેલો પગ મૂક્યો તો એ લોકોને યાદ છે. એ પછી કોણ ગયું એ વિશે જાણવાની કોઈને પડી નથી. હવે એવરેસ્ટ પર કેટલાય લોકો જાય છે અને કેટલાય ઉતરી જાય છે. પહેલો પગ કોણે મૂક્યો એ અગત્યનું છે. અને આઈ એમ શ્યોર કે તમને પણ એમ જ રસ છે. વીજળીના ગોળાની શોધ પહેલા કોણે કરી? હવે તો આપણે રોજ બદલી નાખીએ છીએ જ્યારે ઉડે ત્યારે. ટેલિફોન પહેલો કોણે શોધ્યું? કરેક્ટ. એ બધા જ નામ આપણને યાદ છે. વનસ્પતિમાં જીવ છે એવું કોણે શોધ્યું? હવે આપણે બધા એકબીજાને કહે છે કે પાંદડા નહીં તોડે, એનામાં જીવ છે. પૃથ્વી ગોળ છે એવું પહેલા કોણે કહ્યું? આ બધું જ અગત્યનું છે. અને જે પહેલો છે એ અગત્યનું છે. પહેલો એટલે રેસમાં પહેલો નહીં. પહેલો એટલે જેને પહેલો વિચાર આવ્યો તે. પહેલો એટલે જેને પહેલા નક્કી કર્યું તે. પહેલો એટલે જેને પહેલા પ્રયત્ન કર્યો. શક્ય છે તમારો પ્રયત્ન સફળ ન પણ થાય, પણ તમે પ્રયત્ન કર્યો છે એટલું તો ચોક્કસ યાદ રહેશે. આઈ એમ શ્યોર મારી વાત તમને સમજાય છે. અને એટલા માટે અગત્યનું એ છે કે આમાંથી 10% પણ જો તમે શરૂ કરી શકો તો બહુ અગત્યનું છે. આજે સાંભળી લીધું, ઘેર ગયા, ઊંઘી ગયા, ચલો એક શનિવારે ભણવાનું ઓછું, એવું નથી. હું જે કંઈ કહું છું એ બધું એટલા માટે કહું છું કે આજે નહીં, 5 વર્ષે, 10 વર્ષે આમાંથી એક વાક્ય પણ જો તમને કામ લાગે, ક્યાંક 15મો અધ્યાય તમે બધા બહુ સુંદર રીતે ગાઓ છો, બહુ જ સુંદર રીતે, પણ એમાંથી કેટલું સમજો છો એ બહુ અગત્યનું છે. એમાંથી એક શ્લોક પણ જો તમે સમજીને અમલમાં મૂકી શકો તો કદાચ જિંદગી બદલાય. અને એ જિંદગી બદલવી એ સ્કૂલનું કામ છે. નવી જિંદગી આપવી, નવી દિશા આપવી, નવી સવાર ઉગાડવી એ શિક્ષણનું કામ છે. એજ્યુકેશન કમાવા માટે નથી. ભણીશ નહીં તો ખાઈશ શું એવું મોટા ભાગના મા બાપ કહે છે, પણ એ અગત્યનું નથી. કમાવું એ શિક્ષણનો ધ્યેય નથી. હોઈ શકે કમાશો તો સારી નોકરી મળશે, પૈસા મળશે, પણ ભણશો, વાંચશો, વિચારશો તો એક નવી દિશા મળશે. મને હું માનું છું કે દિશા બહુ અગત્યની છે. પછી કેટલું ચાલો છો, કેટલું ચાલી શકો છો, ક્યાં સુધી પહોંચો છો, એ તો બધું બહુ નાનું છે. બધા જ છેક સુધી પહોંચતા નથી. બધા જ કંઈ અહીંયા ઊભા રહીને બોલશે નહીં, પણ આટલા બધામાંથી 3 પણ એવા નીકળે કે જે ફરી અહીંયા ઊભા રહીને એમ કે હું આ સ્કૂલમાં ભણી છું ને આવી જ રીતે અહીંયા બેઠી છું. તો હું માનું છું કે બહુ જ અગત્યનું પુરવાર થશે. તમારી પાસે આવા સરસ શિક્ષકો છે, આવી સારી સ્કૂલ છે. આ દેશમાં કેટલા બધા બાળકોને શિક્ષણ નથી મળતું, જાણો છો? કેટલા ટકા છોકરાઓ ભણે છે ખબર છે તમને? ભણી શકે છે, અને એમાં પણ છોકરીઓ. કન્યા શિક્ષણ આ દેશમાં આજે પણ મુશ્કેલ છે. છોકરીને એટલા માટે સ્કૂલમાંથી ઉઠાડી લેવામાં આવે છે કારણ કે એને પાણી ભરવા જવાનું, એના નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવાનું, એટલા માટે એને ભણવા દેવામાં નથી આવતું. અને આ યુપી, બિહારથી શરૂ કરીને ગુજરાત સુધી સચ્ચાઈ છે. તમે શહેરમાં રહો છો, આવા સરસ માતા પિતાને ત્યાં જન્મ્યા છો, યુનિફોર્મ પહેરીને એસી હોલમાં બેસીને સાંભળી શકો છો. આંખ છે, હાથ છે, પગ છે, બહુ અગત્યનું છે. ઈશ્વરનો આભાર માનો તમે જે કંઈ છો તેને માટે. મોટા ભાગના લોકો ફરિયાદ કરે છે કે મારી પાસે આ નથી, મારી પાસે આ નથી.
પણ કોઈ દિવસ બેસીને એવું લિસ્ટ બનાવે છે કે મારી પાસે શું છે? મારી પાસે 2 હાથ છે, 2 આંખો છે, હું ખાઈ શકું છું, બોલી શકું છું, ચાલી શકું છું, ગાડીમાં ફરું છું મોટે ભાગે, એસી હોલમાં બેસી શકું છું, બેસ્ટ યુનિફોર્મ છે, બેસ્ટ સ્કૂલ છે, બેસ્ટ એજ્યુકેશન છે. આવો વિચાર કરતા શીખવું જોઈએ. એક સ્કૂલમાં એક જગ્યાએ એક ટીચરે પૂછ્યું કે 7 અજાયબીઓ કઈ છે દુનિયાની? એટલે છોકરાઓએ કહ્યું કે એફિલ ટાવર, બેબીલોનના બગીચા, તાજમહેલ, વોટેવર. એટલે એક નાની છોકરી ઊભી થઈને એણે કહ્યું કે ના, ખોટું છે. 7 અજાયબી આ નથી, આ તો માણસે બનાવેલી છે, બિલ્ડિંગ્સ છે, મોરલ્સ. 7 અજાયબી શું છે? 7 અજાયબી એ છે કે આપણે હસી શકીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ, આપણે સ્પર્શ અનુભવી શકીએ છીએ. કોઈ અડે તો સમજાય છે કે આ ઠંડો છે કે ગરમ છે. લાગણી સ્પર્શથી અનુભવી શકાય છે. આપણે બોલી શકીએ છીએ, આપણે બોલી ભાષા છે આપણી પાસે. અને સૌથી અગત્યની અને સૌથી મોટી અજાયબી એ છે કે આપણા શ્વાસ એની મેળે ચાલે છે. ઘડી ઘડી ચેક નથી કરવું પડતું કે ચાલે છે કે બંધ થઈ ગયું. બહુ મોટી વાત છે. અને શ્વાસ ચાલે છે ત્યાં સુધી કામ કરતા રહેવું, સાચી દિશામાં કામ કરતા રહેવું, બીજા માટે કામ કરતા રહેવું બહુ અગત્યનું છે. જેમની સ્મૃતિમાં આજે વ્યાખ્યાનમાં આવે છે, એમણે કેટલું કામ કર્યું હશે કે આજે એમની સ્મૃતિમાં એ નથી, પણ એમની સ્મૃતિમાં વ્યાખ્યાનમાં આવે છે. આપણે એમને યાદ કરીએ છીએ. એવા કેટલા લોકો છે જે જન્મે છે અને મરી જાય છે અને કોઈ યાદ બી નથી કરતું, ઉલટા એમ કે હારું થયું. એક એવી વ્યક્તિ જેને સ્વર્ગસ્થ કહેવાનું નથી ગમતું એવું એમણે કહ્યું. કેટલી મોટી વાત છે. આપણે શું થવું છે એ આપણે નક્કી કરવાનું છે. કોઈ આપણી મદદ નહીં કરી શકે. નિર્ણય તો આપણો જ છે અને આપણે જે નક્કી કરીએ એના પરિણામ પણ આપણે જ ભોગવવાના છે. એટલું પણ નક્કી છે. એટલે સાચો નિર્ણય કરજો, સારા પરિણામ ભોગવજો અને જિંદગીમાં ખૂબ ખૂબ ખુશ રહેજો. કારણ કે તમે ખુશ રહેશો ને તો જ બીજાને ખુશ રાખી શકશો. તમે દુઃખી થશો ને તો આજુબાજુનું વાતાવરણ 5 જ મિનિટમાં દુઃખી કરી નાખવાની આપણી બધાની આવડત છે. મારું મગજ છટકેલું એટલે આજુબાજુ બધાનું આવી બને. એટલે તમે ખુશ હશો તો બીજાને ખુશ રાખી શકશો. એટલે ખુશ રહેજો. કોઈને કંઈ પણ પૂછવું હોય તો પૂછવાની છૂટ. જે પૂછવું હોય મને મારી અંગત જિંદગી વિશે પણ પૂછી શકો છો. આપણે થોડી વાર સવાલ જવાબ કરીએ પછી વાત કરીએ. પ્રશ્ન એ છે કે અહીંયા એમને ઘણી બધી સંસ્કારની, સમજદારીની, સફળતાની વાતો કરી અને ઘણી બધી જીવન ઉપયોગી વાતો કરી, પણ ખરા અર્થમાં જીવનમાં સફળતા એ શું છે? અહીંયા એક વ્યક્તિની સફળતાની વાત કરું છું, સ્ત્રી કે પુરુષની સફળતાની નહીં. સફળતા શેમાં છે? ખરેખર સારા મિત્રો હોય એમાં, ખરેખર ખૂબ પૈસા હોય એમાં. સવાલ એટલે બાકીના લોકો પૂછી શકે. ક્યાં છે સફળતા? મારે હિસાબે એ છે કે તમે જ્યાં હો ને ત્યાં બધા તમારી હાજરીથી સુખી થાય. તમે જ્યાં પહોંચો ત્યાં બધાને મજા આવી જોઈએ. હવે કાજલ આવશે ને ત્રાસ વર્તાવશે એવું ના થવું જોઈએ. બસ આનાથી વધારે મારી પાસે સફળતાની કોઈ વ્યાખ્યા નથી. દરેક ગામમાં મારી પાસે એક ઘર છે એવું કહી શકું. હું અહીંયા આવું તો દીપકભાઈને ઘરે એટલે એવું નક્કી જ હોય કે મારે દીપકભાઈને ઘરે જવાનું. જામનગરમાં બિપિનભાઈનું ઘર છે, સુરતમાં મહેશભાઈ. અને આ લોકોને હું ક્યારેય જિંદગીમાં ઓળખતી નહોતી. આ મારા કોઈ સગા નથી. મારા વાચકો મારા સુધી આવે, અડધી રાત્રે મને બહેનો ફોન કરે અને શરૂ ત્યાંથી કરે કે મને ખબર છે હું તમને ડિસ્ટર્બ કરું છું પણ મારે તમારી સાથે વાત કરવી છે. અને હું માનું છું કે આ અધિકાર મારો વાચક મારા પર ભોગવે છે એ પણ સફળતા છે. હમણાં જ એક જણે મને વચ્ચે પૂછેલું કે તમે આ બધું લખો છો તો તમારા ઘરવાળા, હસબન્ડ, સાસુ સસરા તમને કંઈ કહેતા નથી?
આ વાત પણ મારો વાચક ફીલ કરી શકે છે અને મારા સુધી આવી શકે છે આટલી હિંમતથી આ સવાલ લઈ, એ મારા માટે બહુ અગત્યનું છે. બાકી સફળતા શું છે? 25 પુસ્તકો, 50 પુસ્તકો, 5 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા. અહીંયા જેમના સ્મૃતિમાં આ સ્કૂલો ચાલે છે અને તમે બધા જેને કારણે ભણો છો ને, એ સફળતા છે. કેટલી દીકરીઓ દરેક વર્ષે ગ્રેજ્યુએટ થાય છે, સ્કૂલથી શરૂ કરીને દરેક વર્ષે જે દીકરીઓ ભણીને બહાર નીકળે છે, એ વિચાર જેને આવ્યો એ માણસ સફળ છે મારા હિસાબે. અને વિચાર આવ્યો ત્યાંથી અટકી નથી ગયા. 45 જેટલા ઇન્સ્ટિટ્યુશન છે આજે મને દીપકભાઈએ કહ્યું. એટલે એક વિચારમાંથી 45 સંસ્થાઓ ઊભી થઈ. એ હું માનું છું કે સફળતા છે. બાકી બેસીને વાતો તો બહુ લોકો કરે છે, ટેબલો પર ફિલ્મો બને છે, રિલીઝ બી થાય છે અને સફળ બી થઈ જાય છે. એ સફળતા નથી. અહીંયા 5-7 વિદ્યાર્થીઓ છે અને બધા એમના પ્રશ્નો જે કંઈ છે એ રજૂઆત કરે છે અને મેડમ એમની એક જ વાતમાં એ બધાના પ્રશ્નોનો જવાબ આપી દેશે, જેથી આપણો સમય વધુ ન બગડે. મેડમ, તમે આ લેવલ સુધી પહોંચ્યા એમાં તમે કોને વધારે થેન્ક યુ કહેવા માંગો છો અને તમારી અહીંયા સુધી લેવલની યાત્રા કેવી અઘરી હતી એ વિશે તમે અમને જણાવો. તમને એમ થયું કે હું લેખક બની શકીશ, તો તમને મનમાં એમ હતું કે હું બની શકું? પૂછી લો, બધા પહેલા પૂછી લો. સફળતા વિશે આટલી બધી વાતો કરી, પછી સેલ્ફ રિસ્પેક્ટ બધા વિશે આટલી બધી વાતો કરી, પણ હજી સુધી મને એક વાત ન સમજાણી કે સેલ્ફ કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ વચ્ચે ફરક શું છે. કારણ કે હંમેશા એવું થાય કે હું માર્ક વધારે સ્કોર કરું ત્યારે એવું થાય કે ઓવર કોન્ફિડન્સ થઈ જાય છે કે શું. સેલ્ફ કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સમાં ફરક શું છે એ જ. I want to ask that why you have tried to do suicide? I'll tell you. It's an answer. It's we know to answer that ma'am. તમે અગર 16 years ની age ma'am, how you come to SY and ma'am how and you are and ma'am you are one writer, one artist. Ma'am, how could you manage all this at a time? I'll tell you. મેડમ, હું તમને એ પૂછવા માંગુ છું કે તમે જે નવલકથાઓ લખી છે એમાંથી કઈ એવી નવલકથા છે કે અમને સૌથી વધારે એમાંથી પ્રેરણા મળે? સવાલ બધા પતી ગયા. હવે હું એક પછી એક જવાબ આપું. પહેલી વાત, મેં 4 ધોરણ સાથે કર્યા, એટલે સીધી મેં 4થા ધોરણની પરીક્ષા આપેલી. બહુ નાની ઉંમરે આઈ વોઝ મચ અહેડ ઓફ માય એજ્યુકેશન. 18.5 વર્ષ પણ નહીં થયા હોય, 17 વર્ષે મેં પહેલી જોબ શરૂ કરી. આઈ વોઝ ઇન સેકન્ડ યર સંદેશમાં. એટલે આ કઈ બહુ તાળી પાડવા જેવી વાત નથી. મેં કેમ કરેલી એ તો સાંભળો. મેં સાયન્સ, મારી મમ્મી એવું કહ્યું કે તારે મેથ્સમાં માર્ક નથી આવતા ને એટલે તું પીવે છે, એટલે તારે સાયન્સ નથી ગઈ. મારી મમ્મીની બહુ ઈચ્છા હતી, બીકોઝ આઈ વોઝ વેરી ગુડ એકેડેમિકલી. એટલે એને એવું હતું કે હું આગળ વધું અને ડૉક્ટર થાઉં. બીનાબેન, આઈ એમ સોરી, પણ મને હંમેશા એવું લાગ્યું કે ડૉક્ટર તો નથી જ થવું, બીજું કંઈ પણ કરવા તૈયાર છું. મેં મારી માને એવું કહેલું કે હું 5 ઘેર રસોઈ કરીશ પણ હું ડૉક્ટર નહીં થાઉં. એટલે મેં સોરી કહ્યું. વોટેવર ધ રીઝન, મારા પોતાના કારણો હતા. મેં 12th સાયન્સમાં ખૂબ સારા માર્ક પછી આર્ટ્સ લેવાનું નક્કી કર્યું અને
ફાધર પ્રિન્સિપલ, એ વખતે ફાધર ડાયસ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રિન્સિપલ હતા. એ મારું ફોર્મ અંદર ગયું એટલે બહાર આવ્યા કે આ કોણ છે, મારે જોવી છે. એટલે એમણે કહ્યું કે કેમ આવો નિર્ણય કરે છે. એટલે મેં કીધું મારે લેંગ્વેજીસ ભણવી છે, મારે ભણવું જ નથી સાયન્સમાં. એવો ગાળો હતો જ્યારે મારા પેરેન્ટ્સ સાથે મારે બહુ જ ભયાનક મતભેદો હતા. અને અશ્વિની ભટ્ટ જો કોઈએ વાંચ્યા હોય તો, હું એમને ત્યાં કામ કરવા જતી હતી, એમનું પર્સનલ કામ. અને ત્યારે એમણે મને એવું કહ્યું કે તું આ બધું રોજ રડી કકડી લેવું જાઉં, મોડું ચડેલું હોય ને માથાકૂટ હોય ને. એક દિવસ મેં એમને કહ્યું કે મારે તો નોકરી કરવી છે. એટલે સંદેશમાં લઈ ગયા મને અને એમણે એવું કહ્યું કે સુનિલ ગાવસ્કરનો ઇન્ટરવ્યૂ કરી આવ, ગામમાં છે. જો ઇન્ટરવ્યૂ થઈ જાય તો તારી નોકરી પાક્કી. ઇન્ટરવ્યૂ કર્યો, ફોટોગ્રાફ કર્યા. આ મારા પુસ્તકોમાં પણ એમને જ લખ્યું છે. અશ્વિની ભટ્ટે આ પ્રસ્તાવનામાં લખ્યું છે, મારા એક પુસ્તકની પ્રસ્તાવનામાં. અને somehow I managed the interview. I got the photographs also done and I went. અને રાતોરાત એમણે મને કવર પેજ પર, સંદેશના ફ્રન્ટ પેજ પર કાજલ વૈદ્ય દ્વારા એવી ક્રેડિટ સાથે પહેલો જ લેખ નામ સાથે છપાયો. લોકો નામ માટે મરી જતા હોય છે. મારો પહેલો જ લેખ મને નામ સાથે છપાયો એ સમયે 17 વર્ષે, somewhere in 87, 86, I don't remember, 86. 750-800 રૂપિયા પગાર પ્લસ પેટ્રોલ પ્લસ પગારનું એવી એક નોકરી ચાલુ કરી. અને બહુ મને એમ થઈ ગયું કે બસ પતી ગયું, હવે જિંદગીમાં કરવાનું કંઈ બાકી નથી થયું. એ પછીનો સમયગાળો મારી જિંદગીનો સૌથી ખરાબ સમયગાળો હતો. જનરલી એવું હોય કે નોકરી મળી જાય ને પછી તમારી જિંદગી સ્ટેબલ થઈ જાય, પણ એવું થયું નહીં somehow. અને હું જે છોકરા સાથે ફરતી હતી અથવા લગ્ન કરવા માંગતી હતી એના જે કોઈ પણ કારણો અંગત હશે આઈ એમ શ્યોર, પણ એ સંબંધ આગળ જઈ શક્યો નહીં. એને અમેરિકા જવું હતું, મારે નહોતું જવું. અને જે કંઈ પણ બીજા કારણોસર એક દિવસ અમે સાંજે છૂટા પડ્યા અને બીજા દિવસે બપોરે એણે મને ફોન કરીને કહ્યું કે મેં અમેરિકન સિટીઝન છોકરી સાથે એન્ગેજમેન્ટ કરવાની હા પાડી દીધી છે. એ બપોરે એણે મને કહ્યું અને એ દિવસે રાત્રે ઊંઘની ગોળીઓ ખાઈને સૂઈ ગઈ. મજાની વાત એ છે કે હમણાં જ જ્યારે હું અમેરિકા ગઈ જૂન મહિનામાં, ત્યારે એને મળી અને ત્યારે મને સૌથી પહેલો સવાલ એ થયો કે મેં આ માણસ માટે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. હું શું કરતી હતી? જિંદગી છે ને બહુ ચાન્સ નથી આપતી, પણ જો આપે ને તો આવો આપે છે. બહુ મજા આવે તમને જ. તમે ત્રીજી વ્યક્તિ થઈને, એક ઇપ્સન કરીને બહુ સારો નાટ્યકાર છે, એને એવું કહ્યું છે કે તમે તમારામાંથી બહાર નીકળીને નાટક જોઈ શકો. મેં મારામાંથી નીકળીને મારું નાટક જોયું છે અને મને એવું સમજાય છે. I was just looking at him, he was nice. 6 કલાક ડ્રાઈવ કરીને એટલાન્ટાથી ટેમ્પા મારો શો હતો, એ મને મળવા આવ્યો. એની પત્ની સાથે પણ મેં વાત કરી. વેરી નાઇસ, કોઈ કડવાશ વગર મળ્યા અમે. પણ અગત્યની વાત એ છે કે મેં એને જોઈને સતત મારા મનમાં એક પેરેલલ સવાલ ચાલતો જ રહ્યો કે મેં આના માટે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. શું કરતી? કેમ? વાહ. અને આ મેં લખ્યું છે એટલે એમાં કંઈ એવું નથી કે હું કંઈ બહુ ખાનગી વાત જાહેરમાં કહું છું. હું મારા વિશે બધું જ લખું છું અને હું એવું માનું છું કે મારા વાચકનો અધિકાર છે મારા વિશે જાણવાનો. હું સેન્સેશનલ નથી લખતી. મારે આમાંથી કોઈ કોન્ટ્રોવર્સી ઊભી નથી કરવી. મારે કંઈ એવું ઊભું નથી કરવું કે બોલો. હું એવું માનું છું કે આમાંથી એક પણ દીકરીને જો ક્યારેય પણ એવી પળ આવે જિંદગીમાં કે મને નથી જીવવું, ત્યારે એને ચોક્કસ એવો વિચાર કરવો જોઈએ કે જો નહીં કરવું આવું કંઈ પણ ગાંડપણ બુદ્ધિ વગરનું કામ, તો હું કદાચ જિંદગીમાં ત્યાં પહોંચી શકીશ જ્યાં કોઈ નથી પહોંચ્યું. બહુ આગળના વળાંકો આપણે જોયા નથી, એટલે આગળના વળાંકો જોવાની તૈયારી રાખવાની. અને સાચું કહું, મરવા માટે બહુ હિંમતની જરૂરત જ નથી, જીવવા માટે હિંમતની જરૂર પડે છે. મરી જવું તો બહુ જ સહેલું. સૌથી સહેલી વસ્તુ એ છે કે તમે ભાગી છૂટો. ત્યાં ઊભા રહીને એ પરિસ્થિતિનો સામનો કરીને સફળ થવું એ અઘરું છે. અને હું માનું છું કે ચેલેન્જ લેવી જોઈએ. હવે એ તો એવું માનું છું. બીજી વાત, હું લખીશ એવું મેં ક્યારેય ધાર્યું નહોતું. આ મેં લખ્યું છે.
સંજય સાથે લગ્ન કરીને મુંબઈથી આવી ત્યારે હિન્દુસ્તાન થોમ્સનની મારી નોકરી છોડીને આવેલી. અમદાવાદ મને ખાવા મને એમ થાય કે હવે હું ક્યાં યાર ફસાઈ. અને એ પરિસ્થિતિમાં 10 વર્ષ મેં કશું જ નથી કર્યું. 2 બાળકો ઉછેર્યા અને બ્રેકફાસ્ટ લંચ ડિનર બનાવ્યું. 10 વર્ષ થઈ ગયા. મારો દીકરો સ્કૂલે જવા માંડ્યો ફૂલ ટાઈમ. હું આખો દિવસ ઘરે હોઉં ને મને એમ થાય કે હવે શું કરું. સાંજે વહેલો મોડો થાય તો મારું મગજ છટકી ગયું હોય, કારણ કે મેં આખી સાંજ એની રાહ જોઈ હોય. હું તો કંઈ કરું નહીં, નવરી. ત્યારે પહેલી વાર મને એવું સમજાયું કે મારે કંઈ કરવું જોઈએ જે પ્રોડક્ટિવ હોય, જે કામનું હોય. અને એ દરમિયાનમાં મારો દીકરો સત્યજીત બીજા માળેથી પડી ગયો. 2.5 વર્ષનું બાળક મળ્યું અને આઈ લોસ્ટ હિમ. એ પછી મેં સ્કૂલ જોઈન કરી, એકલવ્ય. 1 વર્ષ મેં છોકરાઓ સાથે કામ કર્યું જે લોકો મેન્ટલી રિટાર્ડેડ સ્લમના બાળકો હતા. અને ત્યારે મને એવું સમજાયું કે બહુ લોકોને મારી જરૂર છે. હું ખોટી બેસીને મારા દુઃખને પંપાળા કરું છું. એમાં પંપાળવા જેવું કંઈ છે જ નહીં. આઈ મસ્ટ ગેટ અપ એન્ડ સ્ટાર્ટ વર્કિંગ. એન્ડ દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઓર થોટ ઓફ વર્કિંગ. એ પછીનો સમય ટૂંકી વાર્તાઓ લખી, છપાઈ, ચિત્રલેખામાંથી ઓફર આવી, લખ્યું. આમ જુઓ ને તો હું બહુ ડેસ્ટિનીઝ ચાઇલ્ડ છું, ઈશ્વરનું બાળક છું. મેં ક્યાંય મહેનત નથી કરી. લોકો જ્યાંથી નવલકથા શરૂ કરે, પૂરી કરે રાધા, ચિત્રલેખા, તમને એમ થાય કે હવે આનાથી આગળ ગુજરાતીમાં કંઈ નથી, ત્યાંથી મારી પહેલી નવલકથા શરૂ થઈ. ટેલિવિઝન બધે મેં ભાગ્યે જ ઈશ્વરની દયાથી ક્યાંય નિષ્ફળતા જોઈ છે. પણ એનું એક કારણ એવું હું માનું છું કે જે દીકરીએ સવાલ પૂછ્યો કે કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સમાં ફરક શું છે, એ એનો જવાબ આવે છે કે મને વિશ્વાસ છે કે હું સફળ થઈશ, પણ હું એ વિશ્વાસ પર બેસી નથી રહેતી. હું મહેનત તો કરું જ છું. એટલે હું ડેફિનેટલી એટલું તો કરું જ છું કે મારી કોલમ લખાય પછી એકવાર વાંચી જાઉં, ચેક કરું કે આને પહેલાં ક્યાંય લખ્યું છે કે નહીં. 3 વર્ષથી હું મધુરિમામાં લખું છું, 4 વર્ષથી, પણ મારો એક પણ વિષય હજી રિપીટ નથી થયો. કારણ કે હું અવેર રહું છું, જાણતી રહું છું, મહેનત કરું છું. અને એક પણ વાર ઓવર કોન્ફિડન્સમાં મેં એવું નક્કી નથી કર્યું કે જૂના લેખમાંથી છાપી કાઢવાનું ચાલશે. વધુ પડતો આત્મવિશ્વાસ 100% નકામો છે, પણ આત્મવિશ્વાસ અનિવાર્ય છે. હું કરી શકીશ એવો ભરોસો જરૂરી છે, પણ થઈ જશે એ નકામો. થઈ નહીં જાય, કરવું તો પડશે જ. એક ભાઈ બૂટ લેવા ગયા, એમને પહેર્યા, આમ તે માટા માર્યા, પછી પેલા માણસને પૂછ્યું કે આ ચાલશે તો ખરા ને? એટલે પેલા માણસે કહ્યું કે ના, પહેરવા તો પડશે, પહેર્યા વગર નહીં ચાલે. બૂટ એની મેળે નથી ચાલતા, આપણે પહેરવા પડે છે. બસ આટલું જ છે બેટા. આત્મવિશ્વાસ જરૂરી છે. વધુ પડતો આત્મવિશ્વાસ તમને 100% નુકસાન કરશે અને નહીં રાખતા. એના જેટલું ઝેરી આ દુનિયામાં કંઈ નથી. રાજેશ ખન્નાએ કહેલું કે મારી સામે તો એક દાખલો નહોતો અને મેં મારી જિંદગીમાં જે ભૂલો કરી એ કરી, પણ અમિતાભે સેમ ભૂલો કેમ કરી? એની પાસે તો દાખલો હતો મારો નિષ્ફળતાનો. એટલે બીજાની નિષ્ફળતામાંથી પણ દાખલા લેજો. ફક્ત સફળતાના દાખલા નહીં લેતા, કોણ કેમ નિષ્ફળ થયું એ પણ શોધી કાઢો. બહુ અગત્યનું છે. અને ઉપર ચડતી વખતે જે લોકો મળે છે ને બધા સાથે સારા રહેજો, કારણ કે નીચે ઉતરશો ને ત્યારે બધા પાછા મળશે. એ જ લોકો ત્યાં જ ઉભા હશે, તમે ચડ્યા ને ઉતર્યા. આટલું હું સમજી છું જિંદગી. અને થોડા લોકો એવા રાખજો કે જે તમને મોઢે ચોખ્ખું કહી શકે. તમે ગમે તે સ્ટેચર પર હો, એ માણસ તમને એવું કહી શકે કે તારા બુદ્ધિ નથી, આ તે કર્યું એ બરાબર ના કર્યું. એવા થોડાક લોકો તમારી આસપાસ રાખજો. વખાણ કરનારા કદાચ 750 હોય ને તો 7 માણસ એવા રાખવાના કે જે તમને કહે કે આ બરાબર નથી. કારણ કે એ જ સાચા માણસો છે. એને તમારા ચડવા કે ઉતરવા સાથે કોઈ નિસ્બત નથી. તમારી સફળતા નિષ્ફળતામાં એને કોઈ રસ નથી. એને તમારી માણસાઈમાં રસ છે, એને તમારા માણસ હોવામાં રસ છે, એને તમારા સાચા ઇમોશન્સની ખબર છે. એવા 2 ખબર રાખજો કે જ્યાં જઈને ધ્રુસકે રડી શકાય.
એવા 2 ઘર રાખજો કે જ્યાં જઈને તમે એવું કહી શકો કે મેં ખાધું નથી સવારથી, શું છે ઘરમાં. બહુ અગત્યનું છે આ બધું, કારણ કે સફળતા રહેશે અથવા નહીં પણ રહે. ઘણા ઓછા લોકો ચંદ્રકાંત બક્ષી જેવા હોય કે જે ટોપ પરથી જતા રહે, બાકીના બધાએ નીચે ઉતરવું જ પડે છે. અને નીચે ઉતરતી વખતે જો 2 માણસ હાથ નહીં પકડે ને તો લપસી જશે, ફોર શ્યોર. આ નક્કી છે, કારણ કે ચડતી વખતે તમારું બેલેન્સ પરફેક્ટ હશે, ઉતરતી વખતે નહીં રહે. સો મેક શ્યોર that you have people around you who take care of you when you are climbing down. This is very important. અને મિસ કરું છું કોઈ સવાલ? બધા આવી ગયા? હા, હું લખું છું. કઈ એક વસ્તુ પૂછી ભૂલી ગઈ છું, ફરી કહો પ્લીઝ. હા, કઈ નવલકથા છે જેમાં પ્રેરણા મળે? તો એક સાચી વાત તમને કહી દઉં કે કોઈ નવલકથામાંથી પ્રેરણા ક્યારેય મળતી નથી. નવલકથા એ વાર્તા છે, મજા પડે, એન્ટરટેનમેન્ટ. પણ પ્રેરણા મળે એવું કશું વાંચવું હોય તો મેં વાલી આસ્થા કરીને એક પુસ્તક લખ્યું છે, જે પિતાના પત્રો છે દીકરીને. 7 વર્ષની દીકરી છે, ત્યાંથી શરૂ કરીને 25 વર્ષની થાય છે ત્યાં સુધી દર બર્થડે એક કાગળ લખે છે એના પિતાને, વાલી આસ્થા. અને બીજું પુસ્તક છે મધ માઇનસથી પ્લસ. હું માનું છું આ 2 પુસ્તકો તમે વાંચો, તમને પણ મજા પડશે અને જિંદગી વિશે થોડુંક બગાસા આવે છે, પણ હવે શું થાય. ઓકે, બધાના સવાલ આવી ગયા કે કોઈનો બાકી છે? હું હવે ભૂલી જાઉં છું જો મેં ગોટાક કર્યો ને, નીલ આર્મસ્ટ્રોંગ કહી દીધું ને એવું, હવે મારી પણ ઉંમર થવા લાગી છે. કાજલબેનના વક્તવ્ય માટે આપણા સૌ વતી ખૂબ ખૂબ હું એમનો આભાર માનું છું કે અમને ઘણું મળ્યું આજે તમારામાંથી. અને બધા ઉપરાંત એટલું તો જરૂર કહીશ, તમને આજે એવો એક ખભો તો મળ્યો જ છે કે મંચસ્થ મહેમાનો અને વિદ્યાર્થીઓ છેલ્લા 1-1.5 કલાકથી જે વાણી પ્રવાહને આપણે સાંભળી રહ્યા છીએ, તો જાણે એવું લાગતું હતું અમને મંચ પર બેઠેલા બધાને અને તમને પણ હું જોઈ શકી હતી કે આપણા સમગ્ર અસ્તિત્વને કોઈ ઝંઝોડી રહ્યું છે. આજના વક્તા શ્રી કાજલ ઓઝા વૈદ્ય, એમણે ખૂબ સરસ વાત કરી અને એમણે એક અગત્યની વાત કરી કે સરળ વાત કહેવી ખરેખર ખૂબ અઘરી છે. અને એમણે આપણા વિદ્યાર્થીઓને જે યોગ્ય દિશા આપી અને ખૂબ સરળતાથી કેટલીક વાતો એમને સમજાવી, જીવનના મૂલ્યો સમજાવ્યા અને પોતાના જીવનના અનુભવો આપણી સાથે શેર કર્યા. એમણે બહુ એક વાત ઉપર ભાર મૂક્યો છે કે સ્ત્રી છે તેના ઘણા બધા રોલ છે, એમાંથી આપણે કોઈ ફરક ચૂકવાની નથી, છતાં પણ આપણી આપણા અસ્તિત્વને જાળવીને આપણે કામ કરવાનું છે. ખૂબ ખૂબ આભાર કાજલબેન, આપે અમારા વિદ્યાર્થીઓને આટલી સરસ મજાની વાત અમારી સાથે કરી. આજનું આ પ્રથમ લેક્ચર જેમની સ્મૃતિમાં આપણે આ વ્યાખ્યાન માળા અંતર્ગત આયોજન કર્યું એવા આપણા સૌના પરમ આદરણીય શ્રી જયંતિભાઈ કુંડલિયાના જીવન વિશે એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય, જે ગાંધીજી કહેતા કે મારું જીવન એ જ મારો સંદેશ. પૂજ્યભાઈ માટે પણ આપણે એવું કહી શકીએ અને ઉમાશંકરભાઈએ જે ગાંધીજી માટે કહ્યું હતું એવું જ આપણે સૌ વિચારી શકીએ કે મારું જીવન એ જ મારી વાણી, બીજું સઘળું ઝાકળ પાણી. મુરબ્બી શ્રી જયંતિભાઈ, જેમનામાં નિડરતા, હિંમત, ખેલદિલી, નિખાલસતા, કરુણા, અનુકંપા, પ્રામાણિકતા, નિયમિતતા, એક જ વ્યક્તિત્વમાં વિચારીએ તો કેટલા ગુણ અને કયા વિશે વાત કરવી. અમે જ્યારે મુરબ્બી શ્રી નવીનભાઈ બોલાવ્યા કે આપણે પૂજ્યભાઈની સ્મૃતિમાં કંઈક એવું કાર્ય કરવું છે તો કયા ક્ષેત્રમાં કરીએ, ત્યારે અમને બધાને થયું કે શું કરી શકાય, ઘણું બધું કરી શકાય. ભાઈને તો બધા જ કાર્યોમાં રસ હતો અને અંતે
બધાએ ખૂબ વિચારી અને આ વિચારોની ફલશ્રુતિ રૂપે મુરબ્બી નવીનભાઈ ઠક્કર, જે રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ છે, તેમણે નક્કી કર્યું આપણે સૌ પ્રથમ એક એકેડેમિક વર્ક કરીએ, એક વ્યાખ્યાનમાળા જેનું આપણે આયોજન કરીએ અને સૌ પ્રથમ આપણે એવા વક્તાને બોલાવીએ કે જે ખરેખર આપણા વિદ્યાર્થીઓને કંઈક આપી શકે. આજે સવારે અમે બહાર બધા પ્રિન્સિપાલ ઊભા હતા ત્યારે એમ વિચારતા હતા કે આજે કાજલ ઓઝા વૈદ્યનું વક્તવ્ય છે તો મુખ્ય વિષય શેના પર ફોકસ કરશે. અહીંયા એમને સાંભળ્યા પછી મને એવું લાગ્યું કે ખરેખર લોકપ્રિય વક્તા કે લોકપ્રિય લેખક એ હોઈ શકે કે જે ઓડિયન્સની તાસીર જાણીને ત્યાં સુધી જઈને વાત કરી શકે અને એમને વાત સમજાવી શકે. અને ખરેખર એટલા માટે જ કાજલ ઓઝા વૈદ્ય આટલા લોકપ્રિય છે અને આટલા સફળ લેખિકા છે. ખૂબ ખૂબ આભાર. અને આપણને આવા સરસ લેક્ચરનો લાભ આપવા માટે આ સુંદર મજાનું આયોજન કર્યું એ માટે રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી નવીનભાઈ ઠક્કર, કે જેઓ છેલ્લા ઘણા દિવસથી આ કાર્યક્રમનું આયોજન કરે છે અને આ એમના વિચારથી જ આ કાર્યક્રમ આજે શક્ય બન્યો છે. અને એમાં અમને સહકાર મળ્યો છે ડૉક્ટર બીનાબેન પટેલ, અને આ કાજલબેન ઓઝા અહીંયા આપણી વચ્ચે આવી શક્યા છે તે માટે આપણે ડૉક્ટર બીનાબેન પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. આ સમગ્ર કાર્યક્રમ 9 થી 12ની વિદ્યાર્થીની માટે હતો. ત્યારે આ વિદ્યાર્થીઓ માટે આપણે શું કરવું, આ કાર્યક્રમ કઈ રીતે સફળ જાય, આપણે એમને 1-1.5 કલાકના કાર્યક્રમમાં કઈ રીતે કશું વધારે ને વધારે આપી શકીએ એ માટે સતત ચિંતનશીલ એવા હાઈસ્કૂલ વિભાગના ડૉક્ટર માલાબેન કુંડલિયા, મને ખબર છે કે આજે સવાર સુધી સતત અને સતત મને લાગે છે કે લોકપ્રિય કેમ બની શકાય એ પણ જે સતત કામગીરી તમારી વચ્ચે કરે છે અને જે આચરણ, જે બેને કહ્યું ને કે પોતાને 15નો અધ્યાય આવડે છે તો વિદ્યાર્થીઓ છે તે ગાઈ શકે છે, એટલે જે આચરણમાં મૂકી શકે છે તે આચાર્ય, અને આ આચાર્ય ડૉક્ટર માલાબેન કુંડલિયાનો પણ હું આ તકે આભાર માનું છું. અને આ મંચસ્થ પર ઉપસ્થિત સૌ પ્રિન્સિપાલ તેમજ કુંડલિયા પરિવાર વતી અહીંયા ઉપસ્થિત છે એવા શ્રી સતીશભાઈ કુંડલિયા તેમજ સમગ્ર સ્ટાફ મિત્રો અને હા ઓફકોર્સ અમારા બધા જ વિદ્યાર્થી મિત્રો જેના થકી આજનો આ પ્રોગ્રામ ખૂબ સફળ રહ્યો છે, સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને અંતમાં ફરી એક વખત શરૂઆતમાં જેમ નવીનભાઈ કહ્યું હતું કે આપણા જ પરિવારના છે અને આપણા રાજકોટના છે, તો રાજકોટ કેળવણી મંડળ વતી આપણે રાજકોટના જ ચેતેશ્વર પૂજારા એમને ફરી ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને આ સાથે સૌના જેમને કદાચ નોંધ મારાથી ન લેવાઈ હોય તેવા સૌ સહભાગીઓનો હું અત્રેથી આભાર માનું છું. થેન્ક યુ.